જય હિન્દ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 આર્ટ્સ ભૂગોળ જીઓગ્રાફી વિષયની અંદર 8મા નંબરના પાઠની આપણે ચર્ચા કરીએ. માનવ વસાહતો. માણસ જે જગ્યાએ રહે છે એ વસાહતને માનવ વસાહત તરીકે ઓળખવામાં આવે છે. શરૂ કરીએ આપણે પ્રકરણની. એ પહેલા આપણે એક નજર ફેરવી લેવી બોર્ડની પરીક્ષાની અંદર કેટલા માર્કનું પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી એક વિકલ્પવાળો પ્રશ્ન, એક વાક્યનો પ્રશ્ન, એક 2 માર્કનો પ્રશ્ન, એક 5 માર્કનો પ્રશ્ન અને નકશાની એક વસ્તુ, એક વિગત આ પાઠમાંથી દર્શાવવાની પૂછાય છે. એક વખત નજર ફેરવી લો વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી એક વિકલ્પવાળો પ્રશ્ન જેનો 1 ગુણ છે, 8મા નંબરનો પ્રશ્ન છે. બી વિભાગની અંદર 1-2 વાક્યનો એક પ્રશ્ન છે જેનો 17મા નંબરનો પ્રશ્ન છે. સી વિભાગની અંદર એક પ્રશ્ન છે, ટૂંકમાં ઉત્તર આપો, જેના 2 ગુણ છે. ડી વિભાગમાં લગભગ આ પાઠમાંથી પ્રશ્ન પૂછાતો નથી. અને ઈ વિભાગની અંદર વિસ્તૃત ઉત્તર 5 માર્કનો પ્રશ્ન, 43મા નંબરનો પ્રશ્ન છે. અને નકશાની અંદર કોઈ એક સ્થળ દર્શાવવાનું હોય છે, પછી વ્યાપારિક કેન્દ્ર હોય, સંરક્ષણ કેન્દ્ર હોય, કે પછી વહીવટી કેન્દ્ર હોય, કે પછી નૌસેના કેન્દ્ર હોય, ગમે એવો પ્રકારનું કેન્દ્ર તમારે દર્શાવવાનું હોય છે, જેની વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબ અને વિગતે ટૂંકમાં આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થીઓ અહીં પૂરતું જો ધ્યાન આપવામાં આવે તો કોઈ જાતની મુશ્કેલી પડતી નથી, કારણ કે અહીં બનાવેલું મટીરિયલ પણ બહુ અગત્યનું છે. અને એની અંદર આપણે જે રજૂ કરીએ છીએ કલર દર્શાવીને વિકલ્પવાળા એક વાક્યના, એ પણ એ રીતે કોર્સ અનુસાર એટલે કે અભ્યાસક્રમ સિલેબસ અનુસાર બહુ મહત્વનું છે. ફરીથી એકવાર જોઈ લઈએ. બોર્ડની પરીક્ષાની અંદર આ પાઠમાંથી 10 માર્કનું પૂછાય છે, 9 માર્કના પ્રશ્નો અને એક વિગત નકશાની. એમ ગણીને કુલ 10 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એમ ગણીને આપણે ખરેખર લઈએ તો કુલ 10 ગુણનું બોર્ડની પરીક્ષામાં પાઠમાંથી પૂછાય છે. ખરેખર આ રીતે લઈએ તો ઓકે. શરૂઆત કરીએ આપણે પાઠની. માનવીની પ્રાથમિક જરૂરિયાતો 3 છે: રોટી, કપડાં, મકાન. એટલે કે ખોરાક, પોશાક અને રહેઠાણ. ખાધા વગર ચાલે નહીં, કપડાં પહેરવા પડે. એ તો આદિ માનવ હતો, કપડાં પહેરતો ન હતો ત્યારે. ઘણા બધા વર્ષો પહેલાની વાત છે, હજારો વર્ષો પહેલા જે છે એ આદિ માનવ જે છે કપડાં પહેરતો નહોતો. કપડાં પહેરવાની પણ જરૂરિયાત છે, ખોરાક ખાવાની પણ જરૂરિયાત છે, અને રહેઠાણ પણ યોગ્ય અને સારું હોવું પડે રક્ષણ માટે. માનવી માટેની ખોરાક પછીની બીજી અનિવાર્ય કોઈ જરૂરિયાત હોય, અનિવાર્ય એટલે ફરજિયાત કોઈ જરૂરિયાત હોય તો રહેઠાણ છે. શું કામ? તો કે ટાઢ, તાપ, વરસાદ, ઠંડી, ગરમી વગેરેથી બચવા માટે રહેઠાણની જરૂર પડે. કોઈ મકાનની જરૂર પડે, કોઈ પણ પ્રકારના મકાનની આવશ્યકતા ઊભી થાય છે, મકાનની જરૂર પડે. પછી મકાન જે છે ગુફા સ્વરૂપે હોય, નાના એવા તંબુ સ્વરૂપે હોય, ઈગલું સ્વરૂપે હોય, ઝૂંપડી સ્વરૂપે હોય, કાચા મકાનો હોય, માટીના ચૂનાના મકાનો હોય, સિમેન્ટના મકાનો હોય, પછી રો હાઉસ હોય, ટેનામેન્ટ હોય, ફ્લેટ હોય, કે પછી બહુમાળી મકાનો હોય, ગમે એવો પ્રકારનો હોય. માનવી પોતાના રક્ષણ માટે મકાનની એટલે કે આવાસની ખૂબ જરૂરિયાત છે. માનવી માટે મુખ્ય પ્રાથમિક જરૂરિયાત 3 છે. એની અંદર ખોરાક વગર ન ચાલે, કપડાં પણ પહેરવા પડે, અને કોઈ પણ જગ્યાએ આપણે રહેવું પડે. ઠંડીથી બચવા માટે, ગરમીથી બચવા માટે, તેમજ વરસાદ, વાવાઝોડું, આમાં કુદરતી આપત્તિથી બચવા માટે રહેઠાણની આવશ્યકતા ઊભી થાય છે. તો સાદા શબ્દોમાં કહીએ તો માનવી માટે ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત રહેઠાણ છે, એટલે કે આવાસ છે. ભૂગોળવિદ ગ્રિફિથ ટેલરે માનવ વસાહતની વ્યાખ્યા આપતા કહ્યું છે કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. ચાલો વિકલ્પવાળો પ્રશ્ન પૂછાય કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. આ વ્યાખ્યા કોને આપી છે? તો આ વ્યાખ્યા આપી છે ગ્રિફિથ ટેલરે. આ વ્યાખ્યા આપી છે ગ્રિફિથ ટેલરે. ગ્રિફિથ ટેલરે. પ્રશ્ન પૂછાય તો વિકલ્પવાળો પ્રશ્ન, વિકલ્પવાળો પ્રશ્ન 1 ગુણનો પ્રશ્ન પૂછાય. વિકલ્પવાળો પ્રશ્ન 1 ગુણનો પૂછાય. રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. આ વ્યાખ્યા કોને આપી છે? ગ્રિફિથ ટેલરે. ચાલો એક વાક્યનો પ્રશ્ન પૂછાય, ગ્રિફિથ ટેલરે આપેલી વસાહતની વ્યાખ્યા જણાવો. અથવા ખાલી પ્રશ્ન પૂછાય, વસાહતની વ્યાખ્યા જણાવો. તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. જ્યાં ઘણા બધા મકાનો ભેગા થયા હોય, જ્યાં ઘણા બધા મકાનો હોય, ઘણા બધા માણસો રહેતા હોય, રહેવા લાયક સ્થળ જે છે 1 કરતા વધારે મકાનો કે ઘરોનું બનેલું હોય, ઘણા બધા રહેઠાણ ભેગા થાય એને વસાહત કહેવાય એક પ્રકારની. પછી ગામડા સ્વરૂપે હોય, શહેર સ્વરૂપે હોય, કે પછી નગર સ્વરૂપે હોય, ઝૂંપડપટ્ટી સ્વરૂપે હોય, ગમે એ હોય, પણ રહેઠાણની અંદર 1 કરતા વધારે મકાનો હોય. ચાલો પહેલો પ્રશ્ન, વિકલ્પવાળો પ્રશ્ન, રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત વ્યાખ્યા કોને આપી છે? ગ્રિફિથ ટેલરે. ચાલો ગ્રિફિથ ટેલરે આપેલી વસાહતની વ્યાખ્યા જણાવો. 1 વાક્યનો પ્રશ્ન છે, રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત.
એક વાક્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આ વિભાગ બી ની અંદર પ્રશ્ન છે, વિભાગ બી માં પ્રશ્ન છે, એક બે વાક્યનો પ્રશ્ન છે, એક બે વાક્યનો પ્રશ્ન છે, જેનો પણ એક ગુણ હોઈ શકે, એક ગુણમાં પૂછાઈ શકે, એક વાક્યનો પ્રશ્ન છે. ફરીથી મહત્વની વસ્તુ જ્યાં આવે છે ત્યાં આપણે હંમેશા બે વાર બોલીએ છીએ. ફરીથી ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે જે પરીક્ષામાં તૈયાર કરવાનું છે દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો થોડું થોડું દરરોજ તૈયાર કરો તો પણ વ્યવસ્થિત રીતે આખો કોર્સ જે છે એ તમે આઈએમપી ની દ્રષ્ટિએ જે છે એ તમે તૈયાર કરી શકો. રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત વ્યાખ્યા કોને આપી છે? ગ્રિફિથ ટેલરે. ગ્રિફિથ ટેલરે આપેલી વસાહતની વ્યાખ્યા જણાવો. રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. ઓકે, ચાલો. વસાહતના મુખ્ય બે પ્રકારો છે. વસાહતના મુખ્ય બે પ્રકારો છે. એક સામૂહિક વસાહત કે કેન્દ્રીય વસાહત અથવા કેન્દ્રિત વસાહત કે કેન્દ્રીય વસાહત. સામૂહિક વસાહત, એક જગ્યાએ ઘણા બધા માણસો રહેતા હોય એને સામૂહિક વસાહત કહેવામાં આવે છે. ઘણા બધા લોકો એક જ જગ્યાએ એકઠા થયા હોય, ભેગા થયા હોય, પછી આવા પ્રકારનો વસવાટ જ્યારે કાયમી બને ને ત્યારે એને સામૂહિક વસાહત કહેવાય. આવા પ્રકારની વસાહત જે છે ને કેન્દ્રીય વસાહત તરીકે પણ ઓળખવામાં આવે છે. વસાહતના મુખ્ય બે પ્રકારો, એક સામૂહિક વસાહત કે કેન્દ્રીય વસાહત અને બીજું છૂટી છવાઈ વસાહત અથવા પ્રકીર્ણ વસાહત. એમાં સામૂહિક વસાહત કે કેન્દ્રીય વસાહતના મુખ્ય બે પ્રકારો પડે છે, બે ભાગલા પડે છે, ગામડું અને શહેર. એટલે કે ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. ચાલો, આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એક ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. વસાહતના બે પ્રકારો જણાવો. એક સામૂહિક વસાહત અને બીજું છૂટી છવાઈ વસાહત. સામૂહિક વસાહતના પ્રકારો જણાવો વિદ્યાર્થી મિત્રો, એમ પ્રશ્ન પૂછાય તો સામૂહિક વસાહતના મુખ્ય બે પ્રકારો છે, એક ગ્રામીણ વસાહત અને બીજું શહેરી વસાહત. બોર્ડની અંદર સ્ક્રીનની અંદર તમને દેખાય છે. એક વખત વિદ્યાર્થી મિત્રો નજર ફેરવી લો જેથી આપણને ખબર પડે. વારા ફરતી બંને વસાહતની ટૂંકમાં અને વ્યવસ્થિત માહિતી એટલે કે ચર્ચા આપણે કરવાની છે. વિસ્તૃત માહિતી આપણે મેળવવાની છે. વસાહતના મુખ્ય બે પ્રકારો, સામૂહિક વસાહત કે કેન્દ્રીય વસાહત અને છૂટી છવાયેલી વસાહત કે પ્રકીર્ણ વસાહત. સામૂહિક વસાહતમાં બે પ્રકારો, એક ગામડું અને શહેર એટલે કે ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. આગળ જઈએ. સામૂહિક વસાહત શરૂ કરવી પહેલા, સામૂહિક વસાહત અથવા કેન્દ્રીય વસાહત, જ્યાં એક કરતા વધારે કુટુંબો ભેગા થાય, એક કરતા વધારે ઘર, એક કરતા વધારે આવાસો, એક કરતા વધારે કુટુંબો ભેગા થાય અને વધુ સંખ્યામાં માણસો ભેગા થાય અને એ જગ્યાએ ઘણા બધા માણસો ભેગા થાય અને આવા પ્રકારનો વસવાટ જે છે એ કાયમી બને અને પાછા એ નજીક નજીક નિવાસસ્થાનો ઊભા કરે, ત્યારે એવા પ્રકારની વસાહતને સામૂહિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે. સમૂહમાં એક જગ્યાએ ઘણા બધા લોકો રહેતા હોય એને સામૂહિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે. એક જગ્યાએ ઘણા બધા લોકો કેન્દ્રિત થતા હોય એને કેન્દ્રીય વસાહત કહેવાય. બંને એક જ છે, કેન્દ્રિત વસાહત અથવા સામૂહિક વસાહત. જ્યાં ઘણા બધા કુટુંબો અને ઘણા બધા માણસો એક જગ્યાએ ભેગા થતા હોય અને બને એટલા નજીક નજીક રહેતા હોય, શેરીની જેમ, સોસાયટીની જેમ એકબીજા નજીક નજીક રહેતા હોય, ઝૂંપડપટ્ટીની જેમ નજીક નજીક અડી અડીને રહેતા હોય અને પાછો આવો પ્રકારનો વસવાટ કાયમી બને. થોડાક સમય માટે નહીં, એક દી, બે દી, મહિના, 5 દી એવી રીતે નહીં, પરંતુ કાયમ માટે રહેવા માટે લોકો ભેગા થાય એને સામૂહિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, એક ગુણનો પ્રશ્ન અથવા બે ગુણનો પ્રશ્ન પૂછાઈ શકાય વિદ્યાર્થી મિત્રો. અહીં એક ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે, એક બે વાક્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન છે એ એક બે વાક્યનો પ્રશ્ન છે. વિભાગ બી ની અંદર પ્રશ્ન પૂછાય અથવા વિભાગ બી ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. સામૂહિક વસાહત એટલે શું? જ્યાં એક કરતા વધારે કુટુંબો અને ઘણા બધા માણસો ભેગા થાય અને એકબીજાની નજીક નજીક નિવાસસ્થાનો ઊભા કરે અને આવા પ્રકારની વસવાટ જ્યારે કાયમી બને ત્યારે એવા પ્રકારની વસાહતને સામૂહિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે. 4 લાક્ષણિકતા, એક કરતા વધારે કુટુંબો ભેગા થાય રહેવા માટે, ખાલી એક જ કુટુંબ નહીં, બીજા માણસો પણ અહીંયા રહેવા માટે, ત્રીજા માણસો પણ અહીંયા રહેવા માટે, આવા ઘણા બધા કુટુંબો અહીંયા ભેગા થાય. એક કરતા વધારે એટલે કે ઘણા બધા કુટુંબો ભેગા થાય. પાછા એ કુટુંબની અંદર ઘણા બધા માણસો હોય, દરેક કુટુંબની અંદર બે પાંચ માણસો હોય, ઘણા બધા કુટુંબો ભેગા થાય, એ કુટુંબની અંદર ઘણા બધા માણસો હોય અને પાછા એ બધા એકબીજાની નજીક નજીક રહેવા માટે એકત્રિત થાય એટલે કે ભેગા થાય અને પાછા કાયમ માટે રહેવા માટે ભેગા થાય તો એને સામૂહિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને જો સામૂહિક વસાહતની વ્યાખ્યા આપવામાં આવે તો, જ્યાં એક કરતા વધારે કુટુંબો અને ઘણા બધા માણસો ભેગા થાય અને નિવાસસ્થાનો બંને એટલા નજીક નજીક બનાવે અને આવો વસવાટ જ્યારે કાયમી બને ત્યારે વસાહતને સામૂહિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે.
કદ અને તેના કાર્યને ધ્યાનમાં રાખીને સામૂહિક વસાહતના મુખ્ય બે ભાગલા પાડવામાં આવે છે. સામૂહિક વસાહતના મુખ્ય બે ભાગલા પાડવામાં આવે છે. સામૂહિક વસાહતના બે વિભાગો પાડવામાં આવે છે. એક ગ્રામીણ વસાહત અને બીજું શહેરી વસાહત. વિભાગ બી ની અંદર એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે. એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે જેના એક ગુણ હોઈ શકે. સામૂહિક વસાહતના પ્રકારો જણાવો. સામૂહિક વસાહતના મુખ્ય બે પ્રકારો છે. એક ગ્રામીણ વસાહત અને બીજું શહેરી વસાહત. ચાલો ગ્રામીણ વસાહત શરૂ કરવી અને ત્યાર પછી આપણે શહેરી વસાહતની આપણે ચર્ચા કરશું. ચાલો ગ્રામીણ વસાહત. ગ્રામીણ વસાહત શબ્દ પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિનું પ્રાધાન્ય સૂચવે છે. એટલે મોટે ભાગે ગામડાની અંદર પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય અને પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓ કઈ કઈ જે આપણે ભૂગોળની અંદર આપણે ત્રીજા પાઠની અંદર ભણી ગયા. કામ વધારે કરવી અને પૈસા ઓછા મળે, વેતન ઓછું મળે, શારીરિક રીતે વધારે પડતો શ્રમ કરવાનો એવા પ્રકારની પ્રવૃત્તિને પ્રાથમિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ખેતી, પશુપાલન, શિકાર, જંગલ પેદાશો એકઠી કરવી, મત્સ્ય પ્રવૃત્તિ, જંગલમાંથી વસ્તુ મેળવીને વેચવી, મીઠું પકવવું, માછલા પકડવા, આ બધી પ્રાથમિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. ખેતી, આખો દિવસ કામ કરવી, વેતન ઓછું મળે. પશુપાલન, શિકાર, શરીર તોડીને કામ કરવાનું, સખત કામ કરવાનું. ગામડાની અંદર જે છે એ મુખ્યત્વે ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ ન હોય. મોટે કંપની, કારખાના, મોટા મોટા ઉદ્યોગો, મોટી મોટી ઓફિસો, એવું બધું ન હોય. કાળા તડકે કામ કરવાનું, વેતન ઓછું મળે, પ્રાથમિક પ્રવૃત્તિ. ગ્રામીણ વસાહત મુખ્યત્વે પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓનું પ્રાધાન્ય ધરાવે છે. એટલે કે એની અંદર મુખ્યત્વે પ્રાથમિક પ્રવૃત્તિઓ જ વધારે જોવા મળે છે. ખાસ જોવા જેવી તો એની અંદર પ્રાથમિક પ્રવૃત્તિઓ જ વધારે જોવા મળે છે. ખેતી, પશુપાલન, ખાસ ખેતી, પશુપાલન, શિકાર કરવો, જંગલ પેદાશો એકઠી કરવી, લાકડા કાપવા, મત્સ્ય પ્રવૃત્તિ, જમીનમાંથી ખોદીને વસ્તુ મેળવી, ખનન પ્રવૃત્તિ જે છે એ ખાતા ગાળવા, આવા પ્રકારની નાની નાની જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ થાય છે. અને તેની અંદરથી જુદા જુદા પ્રકારના લોકો જે છે એ જુદા જુદા પ્રકારનું વેતન અથવા પૈસા કમાતા હોય છે, રોજી રોટી મેળવતા હોય છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો દરિયાકાંઠા કે સરોવરના કિનારે, દરિયા કિનારે રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ માછલા પકડવા અથવા મીઠું પકવવું એવી હોય છે. જંગલ વિસ્તારની અંદર રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ લાકડા કાપવા કે જંગલ પેદાશો એકઠી કરવી એવી હોય છે. જ્યારે મેદાની પ્રદેશમાં રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી અને પશુપાલન જેવા પ્રકારની પ્રવૃત્તિ જોવા મળે છે. ફરી વખત એકવાર જોઈએ આપણે કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિ હોય અને હોઈ શકે. દરિયા કિનારાના નજીક રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ માછલા પકડવા, મીઠું પકવવું જેવા પ્રકારની પ્રવૃત્તિ હોઈ શકે. જંગલ વિસ્તારની અંદર રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ જે છે લાકડા કાપવા અથવા જંગલ પેદાશો એકઠી કરવી હોઈ શકે. અને મેદાની વિસ્તારમાં રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ જે છે ને એ ખેતી અને પશુપાલન હોઈ શકે. વિશ્વભરમાં જેને ગ્રામીણ વસાહત કહેવામાં આવે છે તેવી વસાહતમાં રહેનારા લોકો મુખ્યત્વે ખેતી, પશુપાલન, મત્સ્ય અને વનીલ પેદાશો એકઠી કરવી, જંગલ પેદાશો એકઠી કરવી, લાકડા કાપવા, આવી બધી પ્રવૃત્તિઓ હોય છે અને જોવા મળે છે. વિકાસ પ્રણાલીને આધારે જુદા જુદા પ્રકારની ગામડાની વસાહતો જે છે એ આપણે જોવાની છે અને એની ચર્ચા કરવાની છે. વારા ફરતી જુદા જુદા પ્રકારની 7 વસાહતો જે છે, 7 વસાહતની આપણે ટૂંકમાં સમજૂતી મેળવવાની છે અથવા ટૂંકમાં સમજૂતી પ્રાપ્ત કરવાની છે. 7 વસાહતો જે છે એ આપણે વિસ્તૃત રીતે વારા ફરતી આપણે જોવાની છે. 2 ગુણનો પ્રશ્ન પૂછાય, ગ્રામીણ વસાહત પ્રણાલીઓ જણાવો. 7 તમારે ખાલી નામ દેવાના હોય. 2 ગુણ હોય. વિભાગ સી ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. ગ્રામીણ વસાહત પ્રણાલીઓ જણાવો એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ગ્રામીણ વસાહત પ્રણાલીઓ જણાવો. ગ્રામીણ વસાહત પ્રણાલીઓ જણાવો આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે 2 ગુણનો વિભાગ સી ની અંદર. તો ખાલી તમારે નામ દેવાનું હોય. લંબચોરસ પ્રણાલી, રેખિક પ્રણાલી, ચક્રીય પ્રણાલી, ત્રિકોણીય પ્રણાલી, ઉપચક્રીય પ્રણાલી, તારક પ્રણાલી અને નિહારિકા પ્રણાલી. ખાલી તમારે 7 નામ દેવાના હોય. આ 7 ની આપણે વારાફરતી જે છે એ ચર્ચા કરવાની છે.
સાતે સાતની આપણે વારાફરતી જે છે એ આપણે ચર્ચા કરવાની છે. એની અંદર જોઈએ આપણે પહેલી પ્રણાલી લંબચોરસ પ્રણાલી. ફરીથી એકવાર જોવી, આ સાતે સાતની આપણે ટૂંકમાં સમજૂતી મેળવવાની છે. એની અંદર કેટલાક એવા છે કે 2 ગુણનું આખું પૂછાય છે અને કેટલાક એવા છે કે એની અંદરથી વિકલ્પ વાળો અથવા એક વાક્યનો પ્રશ્ન પૂછાય અથવા પૂછાતો હોય છે. પહેલું લેવી લંબચોરસ પ્રણાલી. આ પ્રકારની પ્રણાલીને આયતકાર પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. લંબચોરસ પ્રણાલી કે આયતકાર પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા ભાગના લોકો આ પ્રકારની વસાહતમાં રહેતા હોય છે. દુનિયાના મોટા ભાગના વિસ્તારની અંદર રહેનારા લોકો આ પ્રકારની વસાહત પ્રણાલીમાં રહેતા હોય છે અથવા આ પ્રકારની વસાહત પ્રણાલી મોટે ભાગે હોય છે. ગમે તે તમે ગામડું જુઓ કે શહેર જુઓ, એ પ્રકારનું ચોરસ લંબચોરસ એવા પ્રકારનું જોવા મળે છે. આયતકાર સ્વરૂપે જ હોઈ શકે, લંબચોરસ સ્વરૂપે જ હોઈ શકે. આ બાજુ આમ વિકસેલું ને આ બાજુ આમ વિકસેલું એ લંબચોરસ સ્વરૂપે હોઈ શકે મોટે ભાગે. જ્યાં કોઈ પ્રાકૃતિક પરિબળો નડતા નથી, કે કોઈ નદી નથી પસાર થતી, રેલમાર્ગ પસાર નથી થતો, અથવા કોઈ કેનલ કે નહેર પસાર નથી થતી, કે કોઈ એવા પ્રકારનો જંગલ વિસ્તાર કે એવો કોઈ વિસ્તાર આવેલો નથી, એ પ્રકારના વિસ્તારની અંદર જે છે એ લોકો સપાટ મેદાની પ્રદેશની અંદર આવા પ્રકારની વસાહત જે છે એ વિકસે છે. એક અંદાજ મુજબ વિશ્વની 50% વસ્તી આ પ્રકારની વસાહતની અંદર જોવા મળે છે. એક અંદાજ મુજબ વિશ્વની 50% થી વધુ વસ્તી આ પ્રકારની વસાહત પ્રણાલીમાં જોવા મળે છે. દુનિયાના મોટા ભાગના ગામડા અને મોટા ભાગના શહેરો આ પ્રકારના વસાહત પ્રણાલી સ્વરૂપે હોઈ શકે. ગમે તે એક જગ્યાએ આમ કે નામ શેરી પસાર થતી હોય, આમ કે નામ ગામની અંદર મેઇન, ત્યાંથી આ બીજી શેરી આમ કે નામ પસાર થતી હોય, અહીંયા આમ કે નામ શેરી પસાર થતી હોય, ક્યારેક અહીંયા શેરી પસાર થતી હોય અને અહીંયા શેરી પસાર થતી હોય. અહીંયા બધાના મકાનો હોય, દાખલા તરીકે અહીંયા બધાના મકાનો હોય. ગામડામાં તો ઘણા બધા મકાનો હોય, એક ગામમાં ઘણા બધા મકાનો હોય. આપણે એટલા બધા મકાનો દોરી ન શકીએ, તો અહીં કેટલાક મકાનો દોરીને તમારી સમક્ષ અહીં રજૂ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. આવા પ્રકારની વસાહત જે નિર્માણ પામે એ વસાહત કેવા પ્રકારની થાય તમે અંદાજ મારો. એ લંબચોરસ જેવો પ્રકારનો આકાર બને. લંબચોરસ પ્રકારની વસાહત પ્રણાલી જોવા મળે, જ્યાં ગામડામાં સીધી વાત છે શેરી, રોડ, સોસાયટી, પછી તાલુકો હોય, જિલ્લો હોય, શહેર હોય, ગામડું હોય, મોટે ભાગે આ પ્રકારની વસાહત જોવા મળે. એમાં ખાસ ગામડામાં તો આ પ્રકારની વસાહત જ જોવા મળે છે. એક અંદાજ મુજબ વિશ્વની 50% વસ્તી આ પ્રકારની વસાહત પ્રણાલીમાં જોવા મળે છે. ફળદ્રુપ મેદાની પ્રદેશમાં આ પ્રકારની વસાહત જોવા મળે છે, જ્યાં કોઈ પ્રાકૃતિક પરિબળ નડતું નથી, જ્યાં કોઈ કુદરતી આપત્તિઓ નડતી નથી, જ્યાં કોઈ પ્રાકૃતિક, કુદરતી કે ભૌગોલિક વિષમતાઓ નડતી નથી, જ્યાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, રણ પ્રદેશો, મેદાની પ્રદેશો અથવા જંગલ વિસ્તારો, ખીણ કે કોઈ કેનલ, નહેર, રેલમાર્ગ આવું કંઈ પસાર નથી થતું, એવા સપાટ મેદાનની અંદર લગભગ મોટે ભાગે આવા પ્રકારની વસાહત જોવા મળે છે. ગંગાના મેદાનની અંદર મોટે ભાગે આવા પ્રકારની વસાહત જોવા મળે છે. ગંગાના કિનારે આખો સપાટ મેદાની વિસ્તાર છે. ઉત્તર પ્રદેશની અંદરની આજુબાજુના વિસ્તારમાં પણ મોટે ભાગે આખા વિસ્તારમાં આ પ્રકારની વસાહત જ જોવા મળે છે. જર્મની, ઇઝરાયલ, ફ્રાન્સના સપાટ મેદાની વિસ્તારો કે જ્યાં કોઈ પ્રાકૃતિક ભૌગોલિક વિષમતાઓ નડતી નથી, એ બધી જગ્યાએ આ પ્રકારની વસાહત જોવા મળે છે. આકૃતિ જે છે આવી ગમે એવા પ્રકારની આકૃતિ તમને સારી લાગે એવા પ્રકારની આકૃતિ તમે દોરી શકો. આકૃતિ દોરવી ફરજિયાત છે. આખો પ્રશ્ન પૂછાય તો 2 ગુણનો પ્રશ્ન છે. 5 માર્કનો પ્રશ્ન આખો પૂછાઈ શકે. વસાહત પ્રણાલીઓ જણાવો, પણ એકલો પૂછાય લંબચોરસ કે આયતકાર પ્રણાલી તો આ 2 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. 50% વસ્તી પહેલો મુદ્દો, ફળદ્રુપ મેદાનોમાં બીજો મુદ્દો, ગંગાના મેદાનમાં ત્રીજો મુદ્દો, અને દેશનું નામ આપી દેવાનું જર્મની, ઇઝરાયલ, ફ્રાન્સ વગેરે દેશોની અંદર આ પ્રકારની વસાહત પ્રણાલી જોવા મળે છે. એક અંદાજ મુજબ વિશ્વની 50% વસ્તી આ પ્રકારની વસાહત પ્રણાલીની અંદર જોવા મળે છે. એક અંદાજ મુજબ વિશ્વની 50% વસ્તી આ પ્રકારની ગ્રામીણ વસાહતની અંદર જોવા મળે છે. ગંગાના કિનારે ફળદ્રુપ મેદાનની અંદર આ પ્રકારની વસાહત જોવા મળે છે. જે જગ્યાએ સીધા સપાટ અને ફળદ્રુપ મેદાનો આવેલા હોય એ બધી જગ્યાએ આ પ્રકારની વસાહત જોવા મળે છે. જર્મની, ઇઝરાયલ અને ફ્રાન્સની અંદર પણ આ પ્રકારની વસાહત પ્રણાલી હોય છે અથવા જોવા મળતી હોય છે. એક વખત નજર ફેરવી લો વિદ્યાર્થી મિત્રો. ખાસ 2 માર્કમાં ગમે તે 4 મુદ્દા તમને સારા લાગે એ રીતે તમારે દર્શાવવાના હોય છે. અને વિકલ્પવાળો પ્રશ્ન પૂછાઈ શકે. ગંગાના મેદાનમાં અથવા ગંગાના કિનારે મેદાની વિસ્તારમાં કયા પ્રકારની વસાહત પ્રણાલી જોવા મળે છે? લંબચોરસ પ્રણાલી જોવા મળે છે. વિકલ્પવાળો પ્રશ્ન છે. વિકલ્પવાળો પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે. 1 ગુણનો છે. વિકલ્પવાળો પ્રશ્ન જે છે 1 ગુણનો પૂછાઈ શકે.
ગંગાના મેદાની પ્રદેશની અંદર કયા પ્રકારની વસાહત જોવા મળે છે? ગંગાના મેદાની પ્રદેશની અંદર અથવા ગંગાના કિનારે મેદાની વિસ્તારમાં લંબચોરસ કે આયતાકાર પ્રણાલી જોવા મળે છે. અહીંની આકૃતિ છે. તમે ગમે તેવા પ્રકારની આકૃતિ દોરી શકે અહીં છે, છતાં પણ મેં દોરી એનો હેતુ કે તમે સારી રીતે સમજી શકો અને ગમે તે રીતે તમે તમારી રીતે આકૃતિ દોરી શકો એટલા માટે અહીં દર્શાવવામાં આવ્યું છે. આઈએમપીઓથી એકવાર ફરીવાર જોઈ લેવી. આખી દુનિયામાં અડધા કરતા વધારે લોકો તો આ પ્રકારની વસાહતમાં રહે છે. સપાટ મેદાની વિસ્તારમાં આ પ્રકારની વસાહત મુખ્ય જોવા મળે. ગંગાના કિનારે પણ આ વસાહત જ જોવા મળે છે. આપણા દેશની વાત ન કરો, બીજા દેશમાં પણ જર્મની, ઇઝરાયલ, ફ્રાન્સ વગેરે જેટલા કેટલાક દેશોની અંદર પણ આ વસાહત પ્રણાલી જોવા મળે છે. આગળ જઈએ આપણે બીજી વસાહત પ્રણાલી જે છે આપણે જોઈએ રૈખિક પ્રણાલી, રિબન પ્રણાલી. રૈખિકતા એ આ વસાહતનું મુખ્ય લક્ષણ છે. સીધી પટ્ટીમાં સીધી રિબન પ્રણાલી. છોકરીઓ જે છે પોતાના વાળની અંદર, પોતાના માથાની અંદર જે બો પટ્ટી નાખે એવા પ્રકારની રિબન પટ્ટી સ્વરૂપે હોય છે. સીધી પટ્ટી સ્વરૂપે રહેલી વસાહતને રૈખિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે. આ વસાહતનું મુખ્ય લક્ષણ રૈખિકતા છે. સીધી લીટી એવા પ્રકારનું લક્ષણ છે મુખ્યત્વે. સીધી લીટી સ્વરૂપે આ પ્રકારની વસાહત નિર્માણ પામે છે. આ વસાહત મુખ્યત્વે જ્યાં સડક માર્ગ પસાર થતો હોય, રેલ માર્ગ પસાર થતો હોય, કોઈ નહેર પસાર થતી હોય, કોઈ નદી પસાર થતી હોય, કોઈ કેનલ પસાર થતી હોય, એવા પ્રકારના બંને બાજુના કિનારે સીધી લીટીમાં કિનારે 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 આ પ્રકારની વસાહત જે છે એ નિર્માણ પામે છે. કિનારે કિનારે લોકો બનાવતા જાય, વસાહત નિર્માણ પામતી જાય. દાખલા તરીકે અહીંથી એક પ્રકારની કેનલ પસાર થતી હોય અને કેનલના કિનારે કિનારે લોકો જે છે એ મકાન બનાવે, એને રૈખિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે. કિનારે કિનારે લોકો બે બાજુ મકાન બનાવતા જાય. પાણીની પણ સગવડ રહે અને રહેવા માટે પણ સારી સગવડ. રૈખિકતા એ આ વસાહતનું મુખ્ય લક્ષણ છે. નદીના કિનારે કિનારે, સડક માર્ગના કિનારે કિનારે, રેલ માર્ગ પસાર થતો હોય એના બે બાજુના વિસ્તારની અંદર આજુબાજુ બે બાજુ મકાનો બનાવીને રહેતા હોય, ગમે એવા પ્રકારના ઝૂંપડા, કાચા મકાનો, પાકા મકાનો, ગમે એવા પ્રકારના મકાનો, કોઈ કેનલ પસાર થતી હોય, એ બે બાજુએ આવા પ્રકારની વસાહત જે છે એ નિર્માણ પામતી હોય છે. બૃહદ હિમાલયની અંદર ખરેખર આપણે જોવા જઈએ તો ભારતનો નકશો છે એમાં હિમાલય જે છે આમ કે નામ સીધી લીટીમાં વિકસેલો છે. હિમાલય કોઈ એક પર્વત નથી, પણ ઘણા બધા પર્વતો લાઈનમાં આવેલા છે. લાઈનમાં એટલે નામ પડ્યું પર્વતમાળા, ગિરિમાળા. હિમાલયની અંદર ઘણા બધા પર્વતો આવેલા છે. 200, 250, 350 જેટલા પ્રકારના બરફના એવા પ્રકારના નાના મોટા કેટલા બધા પહાડો આવેલા છે. અને એના કિનારે બંને બાજુના કિનારે આ પ્રકારની વસાહતો જે છે એ જોવા મળે છે. બૃહદ હિમાલય ક્ષેત્રની અંદર એટલે કે હિમાલયની તળેટીના નીચેના ભાગની અંદર સીધી લાઈનમાં અને ગંગાના કિનારે કિનારે આ પ્રકારની વસાહત જોવા મળે છે. તેને રિબન પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ગંગાના મેદાની પ્રદેશમાં પૂછાય તો લંબચોરસ એટલે કે આયતકાર. ગંગાના કિનારે કિનારે જોવા મળે, સીધી લીટીમાં કિનારે જોવા મળે તેને રિબન પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ગંગાના કિનારા પર કિનારે કિનારે જોવા જઈએ તો રૈખિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે. વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાઈ શકે. વિકલ્પ વાળો પ્રશ્ન એક ગુણનો પ્રશ્ન છે. બૃહદ હિમાલયમાં તથા ગંગાના કિનારા પર આવા પ્રકારની વસાહત મુખ્યત્વે જોવા મળે છે. કિનારે આવી વસાહત જોવા મળે. એક વખત ફરીવાર જોઈ લેવી આપણે રૈખિકતા એટલે કે રેખા સીધી લીટીમાં. રૈખિકતા એટલે રેખા સીધી લીટીમાં કિનારે કિનારે આવા પ્રકારની વસાહત જોવા મળે છે. રિબન પ્રણાલી કહેવાય. રિબન પટ્ટી તો હંમેશા સીધી હોય, રિબન પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. રૈખિકતા એ વસાહતનું મુખ્ય લક્ષણ છે. આ પ્રકારનું વસાહત જે છે એની ગોઠવણી સડક માર્ગ, રેલ માર્ગ, નદી કે નહેરના કાંઠાની સમાંતર સ્થિતિમાં હોય છે. બંને બાજુએ સમાંતરે લોકો મકાન બનાવીને રહેતા હોય છે. બૃહદ હિમાલયના એટલે કે કિનારાના વિસ્તારની અંદર અને ગંગાના કિનારે કિનારે આ પ્રકારની વસાહત જોવા મળે છે. ચાલો ત્યાર પછી ત્રીજી વસાહત આપણે જોઈ લઈએ. ત્રીજા પ્રકારની વસાહત જે છે ચક્રીય વસાહત. ચક્રીય વસાહત મુખ્યત્વે અગરિયાઓ અને માછીમારો દ્વારા વિકાસ કરવામાં આવે છે. અગરિયાઓ એટલે મીઠું પકવવા વાળા.
અગરિયાઓ એટલે મીઠું પકવવાવાળા અને માછીમારો એટલે માછલા પકડવા વાળા. ચક્રીય વસાહત જે છે અહીંયા કોઈ આવા પ્રકારનો સરોવર હોય અને સરોવરના કિનારે કિનારે આવા પ્રકારની વસાહત જો નિર્માણ પામતી હોય, આવું મોટું સરોવર હોય, મીઠા પાણીનું અથવા ખારા પાણીનું સરોવર હોય અને સરોવરના કિનારે કિનારે લોકો મકાન બાંધીને રહે, અને આ પ્રકારની વસાહત તરીકે ઓળખવામાં આવે છે. આ સરોવર છે અને સરોવરના કિનારે કિનારે લોકો મકાન બાંધીને રહે, ત્યારે આ પ્રકારની વસાહત જોવા મળે છે. ચક્રીય વસાહત મુખ્યત્વે અગરિયાઓ, અહીંયા ફરતા ફરતા રહેનારા લોકોની મુખ્ય પ્રવૃત્તિ કઈ હોય તો કે આ ફરતા ફરતા સરોવરના કિનારે કિનારે, પછી મીઠા પાણીનું સરોવર હોય કે પછી ખારા પાણીનું સરોવર હોય, સરોવરના કિનારે કિનારે રહેનારા લોકો જે છે એ લોકોની મુખ્ય પ્રવૃત્તિ કાં તો આમાંથી ખારા પાણીનું તો મીઠું પકવવા માટેનું કામ હોય, એનું મુખ્ય કાર્ય મીઠું પકવવું, અથવા આમાંથી મળતા માછલા જે છે એ પકડવાનું કામ કરે છે, એની મુખ્ય પ્રવૃત્તિ એવી હોય છે. ચક્રીય વસાહત પ્રણાલી મુખ્યત્વે માછીમારો કે અગરિયાઓ એટલે મીઠું પકાવવાળા દ્વારા નિર્માણ પામે છે. આ વિકલ્પવાળો પ્રશ્ન છે, 1 માર્કનો વિકલ્પવાળો પ્રશ્ન છે. આ વિકલ્પવાળો પ્રશ્ન છે. વિકલ્પવાળો પ્રશ્ન સરળતાથી 4 વિકલ્પ મળે અને સરળતાથી ગોતી શકાય એવો પ્રશ્ન છે. કયા પ્રકારની વસાહત અગરિયાઓ અને માછીમારો દ્વારા નિર્માણ પામતી હોય છે? ચક્રીય વસાહત. ખાલી વિચાર કરો છતાં પણ જવાબ મળી જાય. જમીન ખંડની અંદર જ્યાં ખારા પાણીના જળાશયો હોય અને મીઠા પાણીના જળાશયો હોય, અથવા ખાસ આપણે જોવા જઈએ તો દરિયા કિનારાના નજીકના વિસ્તારો જે છે એ સાગર કાંઠે પણ આવા પ્રકારની વસાહતો જે છે એ જોવા મળતી હોય છે. નાનો એવો સાગર હોય, સમુદ્ર હોય કે પછી સાગરની નાની એવી ખાડી હોય, એ ખાડીના કિનારે કિનારે ફરતા ફરતા આવા પ્રકારની વસાહત જે છે એ જોવા મળે છે. ફરી વખત એકવાર જોઈ લેવી. આકૃતિ દોરવી તમારા માટે સહેલી છે. એક રાઉન્ડ એવા પ્રકારનું દોરી નાખવાનું, ફરતા ફરતા ચોરસ દોરી નાખવાના. ચોરસ એ મકાન છે એવું આપણે સમજી લેવાનું છે, એના રહેઠાણો છે, એના આવાસો છે એવું આપણે સમજી લેવાનું છે. ચાલો, ચક્રીય વસાહત મુખ્યત્વે અગરિયાઓ અને માછીમારો દ્વારા વિકાસ પામતી હોય છે અથવા નિર્માણ પામતી હોય છે. અગરિયાઓ એટલે મીઠું પકવવાળા અને માછીમારો એટલે માછલા પકડવાળા દ્વારા નિર્માણ પામતી હોય છે. જ્યાં મોટા મોટા ખારા પાણીના મોટા મોટા સરોવરો છે અથવા સાગર કાંઠે આવા પ્રકારની વસાહતો જોવા મળે છે. મીઠા પાણીના જે સરોવરો છે અહીંયા તો ખાલી માછલા પકડવાનું જ કામ થાય, મીઠું પકવવાનું કામ અહીંયા થઈ શકે નહીં, કારણ કે અહીંયા ખારાશ ન હોય તો મીઠું અહીંયા પાકે નહીં. ઓકે, આ વસાહત જે ચક્રીય પ્રણાલી. ચક્રીય એટલે ચક્ર આકારની, ફરતા ફરતા માણસો રહેતા હોય, ચક્ર સ્વરૂપે માણસો રહેતા હોય એટલે નામ પડ્યું એનું ચક્રીય વસાહત. ઓકે, ચાલો ત્યાર પછીની વસાહત આપણે જોઈએ. પ્રણાલી. ત્રિકોણીય વસાહત પ્રણાલી મુખ્યત્વે નદીઓના સંગમ સ્થાને જોવા મળે છે. એક નદી આમ પસાર થતી હોય અને એને આ બીજી નદી આમ કે નામ મળતી હોય, ત્યારે નદીઓના સંગમ સ્થાને આ બંને નદીઓ જ્યાં મળે છે અહીંયા મકાનો જે છે એ બનાવીને, ઝૂંપડા બનાવીને, મકાનો બનાવીને કે કોઈ પણ પ્રકારના આવાસો બનાવીને માણસો રહેતા હોય, અને એ નદી જ્યાં મળે અહીંયા સ્વાભાવિક છે કે બંને બાજુથી નદી જે છે પસાર થતી હોય અને આવતી હોય, ત્યારે આ વસાહત જે છે ત્રિકોણ જેવો આકાર બનાવે છે અથવા ત્રિકોણ જેવો આકાર નિર્માણ થતો હોય છે, ત્યારે આ પ્રકારની વસાહતને ત્રિકોણીય વસાહત તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, મોટે ભાગે નદીઓના સંગમ સ્થાને કયા પ્રકારની વસાહત જોવા મળે છે? વિકલ્પવાળો પ્રશ્ન છે. આ વિકલ્પવાળો પ્રશ્ન છે. વિકલ્પવાળો પ્રશ્ન છે. 1 ગુણનો પ્રશ્ન છે. 1 ગુણ. મોટે ભાગે નદીઓના સંગમ સ્થાને કયા પ્રકારની વસાહત જોવા મળે છે? બધા વસાહતની લાક્ષણિકતાઓ આપણને આવડતી હોવી પડે. આપણા માટે આ મુદ્દો જે છે સામાન્ય બની જવો પડે. જ્યાં એક નદી જે છે એ બીજી નદીને જ્યારે મળતી હોય અને જ્યાં ત્રિકોણ જેવો આકાર બનતો હોય અને ત્રિકોણ જેવા આકારની અંદર લોકો મકાન બનાવીને રહેતા હોય એને ત્રિકોણીય વસાહત તરીકે ઓળખવામાં આવે છે. ત્રિકોણીય વસાહત પ્રણાલી મુખ્યત્વે નદીઓના સંગમ સ્થાને જોવા મળે છે. સંગમ સ્થાને એટલે કે જ્યાં નદીઓ મળે છે. સંગમ સ્થાન એટલે કે નદીઓ મળે છે તેને સંગમ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સંગમ થાય છે. સંગમ એટલે કે જ્યાં નદીઓનું મિલન થાય છે તેને સંગમ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે.
હવે એક નદી પસાર થતી હોય ને બીજી નદી મળે એટલે સીધી વાત છે કે જે જગ્યાએ મળે એના આગળના ભાગની અંદર ત્રિકોણ જેવો આકાર બને છે, ત્રિકોણ જેવો આકાર નિર્માણ પામે છે. અને અહીંયા આ પ્રકારની વસાહત જે છે બનતી હોય છે અથવા નિર્માણ પામતી હોય છે, અહીંયા ઘણા બધા લોકો રહેવા માટે આવી જાય એટલા માટે ત્રિકોણીય વસાહત તરીકે ઓળખવામાં આવે છે. નદીના અવરોધને લીધે વસાહતનું ભૌતિક વિસ્તરણ લગભગ ત્રિકોણ જેવા આકારમાં ગોઠવાય છે. નદીઓના અવરોધને લીધે સીધી વાત છે, કાંઈ નદી પસાર થતી એટલે અહીંયા તો માણસો રહી ન શકે, કિનારે કિનારે રહેવું પડે. અહીંયા કિનારે કિનારે વચ્ચેના ભાગની અંદર માણસો રહેતા હોય ત્યારે આ ત્રિકોણ જેવા પ્રકારનો આકાર નિર્માણ પામતો હોય છે, ત્રિકોણીય વસાહત તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતની અંદર ગોવા ના વિસ્તારની અંદર મંડોવી અને જુવારી નદી વચ્ચે આ પ્રકારની વસાહત જોવા મળે છે. મંડોવી અને જુવારી નદી, મંડોવી નદી પસાર થતી હોય અને જુવારી નદીને મળે અને બંને વચ્ચેના ક્ષેત્ર જે છે એ ત્રિકોણ જેવો આકાર છે, ત્રિકોણ જેવો આકાર બને છે. અહીંયા આ પ્રકારની વસાહત જોવા મળે છે. મંડોવી અને જુવારી નદી વચ્ચે ત્રિકોણીય વસાહત પ્રણાલી જે છે એ નિર્માણ પામે છે. ઓકે, રેડી. ચાલો, મોટે ભાગે નદીઓના સંગમ સ્થાને કયા પ્રકારની વસાહત જોવા મળે છે? ત્રિકોણીય વસાહત. નદીઓના પાણીના અવરોધને લીધે અથવા નદીઓના સ્થાનના અવરોધને લીધે માણસો કિનારે કિનારે રહેતા હોય અને એનું ભૌતિક આકાર જે છે લગભગ ત્રિકોણ જેવો બને છે એટલે એને ત્રિકોણીય વસાહત તરીકે ઓળખવામાં આવે છે. ગોવાના નજીકના વિસ્તારની અંદર મંડોવી અને જુવારી નદી વચ્ચે આ પ્રકારની વસાહત જોવા મળે છે અથવા નિર્માણ પામતી હોય છે. ઉપચક્રીય વસાહત આખે આખો ચક્ર નો હોય, અર્ધ ચક્રાકાર, અર્ધ વર્તુળ સ્વરૂપે, અર્ધ ચક્રાકાર. ઉપચક્રીય, અર્ધચક્રીય, અર્ધ ચક્રાકાર. અર્ધ ચક્રાકાર. આ પ્રણાલી વળાંક લેતી નદી કે વક્રાકાર માર્ગોના કિનારે કિનારે જોવા મળે છે. જ્યાં કોઈ સડક માર્ગ આમ કહીને વળાંક લેતો હોય, જ્યાં રેલ માર્ગ વળાંક લેતો હોય અથવા નદી જે છે વળાંક લેતી હોય, ઈ કિનારે કિનારે જ્યારે લોકો રહેતા હોય, આ નદી જે છે એ નદી આમ કહીને વળાંક લેતી હોય, આમ કહીને નદી વળાંક લેતી હોય અને એના કિનારે કિનારે જ્યારે માણસો રહેતા હોય ત્યારે આ પ્રકારની વસાહત નિર્માણ પામે છે. કિનારે કિનારે લોકો રહેતા હોય, હવે નદી વળાંક લે, એ નદીના વળાંકની સાથે સાથે લોકોના નિવાસસ્થાનો પણ વળાંક લેતા હોય. કારણ કે નદીની અંદર તો રહી ન શકાય, નદી વળે એટલે આપણે વળવું પડે, એટલે કે નદી વળે એટલે આપણે મકાનો જે છે પણ એના કિનારે કિનારે બનાવવા પડે. આ પ્રકારની વસાહત જે છે એ જોવા મળે છે. કિનારે કિનારે બંને બાજુએ, આ બાજુ રહેતા હોય ને આ બાજુ રહેતા હોય. જો આ નદી પસાર થાય છે, દાખલા તરીકે નદી, અને એના કિનારે કિનારે લોકો મકાન બનાવીને રહે છે અને એવા પ્રકારનું એક નિવાસસ્થાન બની જાય છે, ઘણા બધા લોકો ભેગા થાય ત્યારે આ વસાહત પ્રણાલી મુખ્યત્વે વળાંક લેતી નદી હોય, કોઈ રેલમાર્ગ હોય વળાંક લેતો, કોઈ સડક માર્ગ હોય, કોઈ કેનલ એટલે કે નહેર જે છે એ વળાંક લેતી હોય, એ જગ્યાએ આ પ્રકારની વસાહત નિર્માણ પામે છે. હવે કોઈ નહેર કે નદી વળાંક લેતી હોય, એના વળાંક સાથે વસાહત પણ વળાંક લેતી હોય છે. વળાંકની સાથે સાથે આ પ્રકારની વસાહત પણ આકાર પામતી હોય છે, એટલે કે વળાંક લેતી હોય છે. અને વળાંક જેવો આકાર બને છે, અર્ધચંદ્રાકાર આકાર બને છે, અર્ધચક્રીય આકાર બને છે, અર્ધચક્રાકાર આકાર જેવો બને છે. સીધી વાત છે, અંદર અંદર જવાબ હોય ઉપચક્રીય અથવા અર્ધચક્રીય. આ પ્રકારની વસાહત પ્રણાલી જે છે અર્ધચંદ્રાકાર, અર્ધચક્રીય અથવા અર્ધચક્રાકાર સ્વરૂપે જોવા મળે છે. જ્યાં નદી વળાંક લેતી હોય મોટે ભાગે આ પ્રકારની વસાહત જોવા મળે છે. નદી વળાંક લેતી હોય એની હારે હારે આ વસાહત પણ વળાંક લેતી જોવા મળે છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ તારક આકારની વસાહત. જ્યાં ઘણા બધા માર્ગો ભેગા થતા હોય અહીંયા આ પ્રકારની વસાહત જોવા મળે છે. જ્યાં ઘણા બધા માર્ગો ભેગા થતા હોય, આ જગ્યાએ ઘણા બધા માર્ગો ભેગા થતા હોય, અહીંયા આ માર્ગ ભેગો થાય, અહીંયા આ માર્ગ ભેગો થાય, અહીંયા માર્ગ ભેગો થાય, અહીંયા આ માર્ગ ભેગો થાય, ઘણા બધા માર્ગો ભેગા થતા હોય અને એ જગ્યાએ અહીંયા જે છે એ કેન્દ્ર હોય, આખે આખું વહીવટી કેન્દ્ર ખાતે ગમે એવો પ્રકારનું કેન્દ્ર હોય છે અને અહીંયા આ બંને બાજુએ આવા પ્રકારના મકાન બનાવીને લોકો રહેતા હોય છે. તારોડિયા જેવો આકાર બને છે.
તારક આકારની વસાહત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ જ્યાં ઘણા બધા માર્ગો ભેગા થતા હોય ત્યાં આ પ્રકારની વસાહત જે છે એ નિર્માણ પામતી હોય છે. ઘણા બધા માર્ગો ભેગા થતા હોય ત્યાં લોકો માર્ગના કિનારે કિનારે જે છે એ લગભગ આ પ્રકારની વસાહત જે છે બનાવીને રહેતા હોય. આ બધા મકાનો છે, આ બધા રહેઠાણો છે. તારક આકારની પ્રકારની વસાહત જોવા મળે છે. અહીંયા કોઈ ખરીદ કેન્દ્ર હોય અથવા કોઈ કંપની કારખાનું મોટું બનેલું હોય એવા પ્રકારનો વિસ્તાર હોય કે અહીંયા લોકો જે છે એ રોજીરોટી મેળવવા માટે, કેટલાક અભ્યાસ કરવા માટે, કેટલાક કામ ધંધા કરવા માટે કે કેટલાક કોઈ પ્રવૃત્તિ કરવા માટે જે છે એ લોકો જે છે અહીંયા આવતા હોય અથવા બધા માર્ગો જે છે ને એ કેન્દ્રની અંદર એક જગ્યાએ કેન્દ્રિત થતા હોય. જ્યાં ઘણા બધા માર્ગો ભેગા થતા હોય તેવા પ્રકારના સ્થળે તારક આકારની વસાહત જોવા મળે છે. આવા પ્રકારની વસાહત જે છે મુખ્યત્વે ખરીદ કેન્દ્ર હોય છે, મુખ્યત્વે વહીવટ કેન્દ્ર હોય છે અથવા એક પ્રાદેશિક વ્યાપારનું કેન્દ્ર હોય છે. અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારો, શહેરી કે સોસાયટીના લોકો જે છે એ વ્યાપાર કરવા માટે, અભ્યાસ કરવા માટે, નોકરી કરવા માટે આ પ્રકારની વસાહતનો આધાર લેતા હોય છે. આ પ્રકારની વસાહતની અંદર તેઓ આવતા હોય છે. ત્યાં બીજા આજુબાજુના વિસ્તાર કરતાં એ વિસ્તારનો વિકાસ વધુ થયેલો છે. વધુ થયેલો હોવાને લીધે બધી બાજુથી લોકો જે છે એ કેન્દ્રની અંદર આવતા હોય છે. અને બંને બાજુએ જે છે જે રોડ હોય, જે જગ્યાએથી આવતા હોય એ આખા પટ્ટાની અંદર લોકો રહેતા હોય અને કેન્દ્રની અંદર જે છે એનો વિકાસ વધુ થયેલો અહીંયા જતા હોય એને તારક આકારની વસાહત તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આપણે જોઈ જે વસાહતની અંદર ઘણા બધા માર્ગો ભેગા થતા હોય, જ્યાં ઘણા બધા માર્ગો ભેગા થતા હોય ત્યાં આ પ્રકારની વસાહત જોવા મળે છે. આ પ્રકારની વસાહત મુખ્યત્વે વ્યાપારનું કેન્દ્ર હોય છે. કાં તો વ્યાપારનું કેન્દ્ર હોય ને કાં તો વિનિમયનું કેન્દ્ર હોય ને કાં તો અભ્યાસનું કેન્દ્ર હોય. નોકરી ધંધો, રોજીરોટી સરળતાથી અહીંયા પ્રાપ્ત થઈ શકે. કંપની કારખાના ઉદ્યોગનું પ્રમાણ અહીંયા વધારે હોય એટલા માટે અહીંયા આ પ્રકારની વસાહત જોવા મળે છે. આજુબાજુના લોકો છે અહીંયા અભ્યાસ કરવા માટે, નોકરી કરવા માટે, વ્યાપાર કરવા માટે કે રોજીરોટી મેળવવા માટે આજુબાજુના વિસ્તારથી લોકો અહીંયા આવતા હોય. અર્થાત આજુબાજુના વિસ્તારના લોકો અથવા આજુબાજુનો વિસ્તાર જે છે આ વિસ્તાર પર નિર્ભર હોય છે, આ વિસ્તાર પર આધારિત હોય છે. તેથી આ વસાહતને તારક આકારની વસાહત તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિની આવી રીતે બને છે. અહીં પણ આવા પ્રકારની આકૃતિ બની છે. તમને યોગ્ય લાગે એવા પ્રકારની આકૃતિ જે છે તમે બનાવી શકો, પરંતુ ઘણા બધા માર્ગો ભેગા થતા હોય એવા પ્રકારનું તમારે દર્શાવવાનું છે. છેલ્લી વસાહત જોઈએ આપણે, નિહારિકા વસાહત. જ્યારે કોઈ વસાહતનો આકાર નિહારિકા જેવો હોય, જલેબી જેવો હોય, રાઉન્ડ પ્રકારનો હોય ત્યારે આ પ્રકારની વસાહતને નિહારિકા વસાહત તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે મધ્યની અંદર વચ્ચે ઊંચો ટેકરો હોય અને ફરતે ફરતે ધીરે ધીરે માણસો જે છે નિવાસસ્થાનો એટલે કે આવાસો એટલે કે મકાનો બાંધતા જાય, ઝૂંપડા બાંધતા જાય, રહેઠાણો બાંધતા જાય. કાળક્રમે સમય અનુસાર સમય જેમ જેમ પસાર થતો જાય આ વસાહત જે છે મોટી બનતી જાય. આ વસાહતને નિહારિકા વસાહત તરીકે ઓળખવામાં આવે છે. બાજુની આકૃતિમાં જોતા જણાય છે કે એનો આકાર જે છે જલેબી જેવો જોવા મળે છે. આ પ્રકારની વસાહત જે છે એ આવા પ્રકારની વસાહત હોઈ શકે. અહીંયા જે છે એ વસાહતની અંદર પર્વતીય વિસ્તાર હોય, દાખલા તરીકે વચ્ચે ઊંચો પર્વત હોય, પર્વતની ફરતે ફરતે લોકો મકાન બનાવવાનું ચાલુ કરે અને ફરતા ફરતા જે છે એ લોકો આવી રીતે બનાવતા જાય. પહેલો રાઉન્ડ બને ફરતો ફરતો, કારણ કે હવે ચોરસ કે ત્રિકોણ તો એમાં બની શકે નહીં. એટલે કે ફરીથી ફરતા 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 લોકો જુદા જુદા પ્રકારના નિવાસસ્થાનો બનાવે અને એ જે નિવાસસ્થાનો બનાવે આકાર જલેબી જેવો બને. ઉપરથી જોઈએ આપણે તો નિહારિકા જેવો આકાર બની જાય છે. નેબ્યુલર નિહારિકા જેવા પ્રકારનો આકાર બની જાય છે. એને નિહારિકા વસાહત તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં આવા પ્રકારની વસાહતનું કદ નાનું હોય, કારણ કે પર્વતીય વિસ્તારો કેટલાક વ્યક્તિઓ ફરતા ફરતા એની તળેટીમાં, ઊંચો પર્વતીય વિસ્તાર છે, ગોળ છે, કિનારે કિનારે આ પ્રકારના વસાહતના લોકો રહેતા હોય ફરતા ફરતા. પછી આપણે જોવા જઈએ તો ધીરે ધીરે એનું પ્રમાણ વધતું જાય અને વસાહત મોટી થતી જાય. ઉપરથી આપણે જોઈએ તો આ વસાહત જે છે નિહારિકા જેવો જોવા મળે છે. ચોટીલાનો ડુંગર છે ને ફરતા ફરતા માણસો રહે છે, આ પ્રકારની વસાહત છે. જુનાગઢનો ડુંગર છે, ફરતા ફરતા માણસો રહે છે, આ પ્રકારની વસાહત છે. પાવાગઢની ફરતા ફરતા લોકો, આ પ્રકારની વસાહત જે છે અહીંયા જોવા મળે છે. આવા પ્રકારની આકારની વસાહતો જે છે પહાડી ક્ષેત્રોની અંદર જ્યાં ઊંચો પર્વતીય વિસ્તાર હોય, ઉચ્ચ પ્રદેશ હોય ત્યાં આ પ્રકારની વસાહત લગભગ મોટે ભાગે જોવા મળતી હોય છે. એકલો પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલો છે ભૂતકાળની અંદર. 2 ગુણનો પ્રશ્ન છે. વિભાગ સી ની અંદર પ્રશ્ન પૂછાય છે. 2 ગુણનો પ્રશ્ન છે. વિભાગ સી માં પ્રશ્ન પૂછાય અથવા પૂછાઈ શકે. ફરીથી નિહારિકા વસાહત.
જે વસાહતનો આકાર નિહારિકા જેવો હોય તેને નિહારિકા વસાહત તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની વસાહત જે છે એમાં સામાન્ય રીતે મોટે ભાગે જે છે વચ્ચે પર્વતીય વિસ્તાર હોય અને એના તળેટીના છેડે આજુબાજુ જે છે માણસો રહેતા હોય અને નિવાસસ્થાનો ઊભા કરે, મકાનો બનાવીને રહેવા લાગે, તેને નિહારિકા વસાહત તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં આવા પ્રકારનું વસાહતનું કદ નાનું હોય છે, ધીરે ધીરે આ પ્રકારની વસાહત મોટી થતી જાય છે. આવા આકારની વસાહતો જે છે મોટે ભાગે પર્વતીય વિસ્તાર, પહાડી વિસ્તાર કે ઉચ્ચ પ્રદેશ જેવા વિસ્તારના ક્ષેત્રની અંદર આવા પ્રકારની વસાહત જોવા મળે છે. આ સાથે વસાહતનો પ્રશ્ન ટૂંકમાં ભેગો પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે ગ્રામીણ વસાહત પ્રણાલીઓની સમજૂતી આપો. તો સાથે પ્રણાલીઓ જે છે એ તમે ટૂંકમાં દર્શાવી શકો. બધી આકૃતિઓ ફટાફટ દોરી નાખવાની અને ત્યાર પછી બધી વસાહત પ્રણાલી વિશે થોડી ટૂંકમાં સમજૂતી જે છે તમારે દેવાની હોય. અને 2 માર્કના પ્રશ્ન તો પૂછાઈ ગયેલો છે. એની અંદર આયાતકાર પ્રણાલી પણ પૂછાઈ ગયેલો છે જુદો, અને નિહારિકા વસાહત પ્રણાલી પણ જુદા પ્રશ્ન તરીકે પૂછાઈ ગયેલો છે. ચાલો, આ વસાહત પ્રણાલી છે ખાસ ગ્રામીણ વસાહત. એ ગામડું પૂરું કરીએ છીએ આપણે. ગ્રામીણ વસાહત એટલે ગામડું. ચાલો, ત્યાર પછી શહેરી વસાહત, સિટી, શહેર લેવી આપણે. શહેરી વસાહત, શહેરી વસાહતની આગવી ઓળખ એ છે કે તેની અંદર મોટે ભાગે દ્વિતીય અથવા તૃતીય પ્રવૃત્તિ લોકો કરતા હોય. ચાલો, ગામડાની અંદર મોટે ભાગે લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરતા હોય, ખેતી, પશુપાલન, શિકાર ને જંગલ પેદાશો એકઠી કરવી, મત્સ્ય પ્રવૃત્તિ, ખનન પ્રવૃત્તિ, માછલા પકડવાન, જંગલમાંથી મળતી વસ્તુ વેચવી, આવા પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય. જ્યારે મોટે ભાગે સિટીની અંદર લોકો જે છે કામ ધંધો, નોકરી ધંધો કે કોઈ પ્રકારનો વ્યવસાય કરતા હોય. શહેરી વસાહતની અંદર મુખ્યત્વે આપણે જોવા જઈએ તો દ્વિતીય, તૃતીય કે ચતુર્થક પ્રકારની પ્રવૃત્તિઓ મોટે ભાગે જોવા મળે છે. આ પ્રકારની વસાહતની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તેની અંદર પ્રાથમિક પ્રવૃત્તિનું પ્રમાણ નહિવત હોય છે, અલ્પ હોય છે અથવા હોતું નથી, હોય તો થોડું હોય છે અથવા થોડા પ્રમાણમાં હોય છે. ચાલો, શહેરી વસાહતના માપદંડ આપણે જોવા જઈએ તો બધા દેશની અંદર, દુનિયાના બધા વિસ્તારની અંદર શહેરી વસાહત માટેનો માપદંડ એક સરખો નથી. ચાલો, સામાન્ય રીતે આપણે જોઈએ તો 2001ની આજુબાજુના વિસ્તારની અંદર ગામડું, શહેર અને નગર એવા 3 ભાગલા પડ્યા. નગર એટલે કસ્બો. એ વખતે એવા પ્રકારના 3 ભાગલા પડ્યા: ગામડું, કસ્બો, નગર. TOWN અને શહેર. આવું હતું. 2001ની અંદર સામાન્ય સમજૂતી આપણે લેવી. 2001ની અંદર ગામડું, કસ્બો એટલે કે નગર અને શહેર. ગામડું કોને કહેવાય એ વખતે સામાન્ય રીતે સાહેબ ભારતમાં 2000 થી ઓછી વસ્તી હોય ને ગામડું કહેવાય, 2000 થી 5000 હોય ને નગર કહેવાય, અને 5000 થી વધુ હોય ને શહેર કહેવાય. એવું? હા. તો સાહેબ ક્યારેક પરિસ્થિતિ એવી જોવા મળે કે કોઈ જગ્યાએ વસ્તી 2000 થી નહીં 5000 થી વધુ હોય, પણ એની અંદર ખેતી, પશુપાલન જેવા પ્રકારની પ્રવૃત્તિ લોકો કરતા હોય ને એટલું જ નહીં, એનો કોઈ વિકાસ ન થયો, અહીંયા કોઈ પ્રકારની સગવડો પ્રાપ્ય ન હોય, તો વ્યાખ્યા બદલવી પડી. સાહેબ જ્યાં ગ્રામ પંચાયત હોય એને ગામડું કહેવાય, નગરપાલિકા હોય ને નગર કહેવાય, અને તાલુકા પંચાયત હોય ને શહેર કહેવાય. આવી સામાન્ય વ્યાખ્યા બની ગઈ. પણ બધા દેશની અંદર, બધા જિલ્લાની અંદર, બધા રાજ્યની અંદર આવા પ્રકારની વ્યાખ્યા જે છે એ શક્ય બને એવું નથી. અરે એક જ દેશની અંદર વ્યાખ્યા બનાવી કાઠી પડી જાય. તો જોઈએ આપણે, નગર શબ્દનો ઇંગ્લિશ પર્યાય શબ્દ છે ટાઉન. જ્યારે મોટા નગરને શહેર તરીકે ઓળખવામાં આવે છે, નાના નગરને ટાઉન તરીકે ઓળખવામાં આવે છે. નગર, કસ્બો શબ્દનો ઇંગ્લિશ પર્યાય શબ્દ છે ટાઉન, TOWN, ટાઉન. મોટા નગરને શહેર કહેવાય. એમ માનવામાં આવે છે કે સિટી શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના સિવિટાજ ઉપરથી થયેલી છે. ઘણા વિદ્વાનોએ શહેરની વ્યાખ્યા આપી છે. શહેરની વ્યાખ્યા આપવા માટે બધા દેશની અંદર માપદંડો જુદા જુદા છે, અને એની અંદરથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છે. બધા દેશની અંદર વાત કરવા જઈએ આપણે તો એના માપદંડો જુદા જુદા છે. ભારતમાં જેને શહેર કહેવાય, વિદેશમાં એને શહેર ન કહેવાય. વિદેશમાં જેને શહેર કહેવાય એને એ જ વિસ્તારને ભારતીય માપદંડ મુજબ શહેર ન પણ કહેવાય. દાખલા તરીકે
ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડનની અંદર ખરેખર આપણે વાત કરવા જઈએ, ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડનની અંદર આપણે વાત કરવા જઈએ તો ખાલી 200 વસ્તી હોય ને એને શહેર કહેવાય. 5 વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડની અંદર ખાલી 200 વસ્તી હોય ને તો એને શહેર કહેવાય. શામાં? ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડનમાં. પહેલો પ્રશ્ન, વિકલ્પ વાળો પ્રશ્ન. ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડનમાં કેટલી વસ્તી હોય તેને શહેર તરીકેનો દરજ્જો પ્રાપ્ત થાય છે? અથવા કયા દેશોમાં 200 વસ્તી હોય તો એને શહેર તરીકે ઓળખવામાં આવે છે? વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાઈ શકે. અહીં એક વાક્યનો પ્રશ્ન છે, અહીં એક ગુણના પ્રશ્નો જે છે એ બધા જે છે એ પૂછાઈ શકે. એક ગુણના પ્રશ્નો 4 જોઈ લેવી આપણે. ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડનની અંદર ખાલી 200 વસ્તી હોય તો એને શહેર કહેવાય. જાપાનની અંદર 30,000 વસ્તી હોય ત્યારે એને શહેર કહેવાય. કેનેડામાં 1,000 વસ્તી હોય ત્યારે એને શહેર કહેવાય. અને અમેરિકામાં એટલે કે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, અમેરિકાની અંદર એટલે કે યુએસએ ની અંદર 2500 વસ્તી હોય ત્યારે એને શહેર કહેવાય. ફરીથી અને ભારતમાં 5,000 વસ્તી હોય એને શહેર કહેવાય. ચાલો ટૂંકમાં આપણે જોઈ લઈએ. 5 આપણે તૈયાર કરવાના છે. ડેનમાર્ક, ફિનલેન્ડ ને સ્વીડનની અંદર ખાલી 200 વસ્તી હોય તેને શહેર કહેવાય. કેનેડામાં 1000 વસ્તી હોય તેને શહેર કહેવાય. અમેરિકામાં 2500 વસ્તી હોય તેને શહેર કહેવાય. જાપાનમાં 30,000 વસ્તી હોય તેને શહેરનો દરજ્જો મળે. અને ભારતમાં 5,000 વસ્તી હોય તેને શહેરનો દરજ્જો મળે. એક વખત નજર ફેરવવી ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આમાંથી વિકલ્પ વાળો પ્રશ્ન અથવા એક વાક્યનો પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. અહીં દેશોના નામ જે છે એ 4 આપણે યાદ રાખવાના છે. અહીંથી 4 યાદ રાખવાના છે. અને કેટલી વસ્તી હોય લાલ કલરથી લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ 5 જુદા જુદા પ્રકારના દેશોનું વિતરણ જે છે ને આપણે ખાસ તૈયાર કરવાનું છે. જેને પરીક્ષામાં સફળતા મેળવવી છે, પરીક્ષામાં અહીંયા આપણે ભણાવેલા પ્રશ્નો પૂછાય અને એને આવડે, એના માટે અહીં જેના ઉપર ભાર વધારે મૂકું છું એ તૈયાર કરવું ખૂબ જરૂરી છે. બીજું આપણે તૈયાર ન કરવી તો ચાલે, પણ અહીં જે આપણને કહેવામાં આવે છે એ તો આપણે તૈયાર ખાસ કરવું જરૂરી છે. ખાસ છેલ્લી વખત એક વખત આપણે જોઈ લઈએ કે ડેનમાર્ક, ફિનલેન્ડ ને સ્વીડનની અંદર 200 વસ્તી હોય તેને શહેર કહેવાય. કેનેડામાં 1,000 વસ્તી હોય તેને શહેર કહેવાય. અમેરિકામાં એટલે કે યુએસમાં 2500 વસ્તી હોય તેને શહેર કહેવાય. ભારતમાં 5,000 વસ્તી હોય તેને શહેર કહેવાય. અને જાપાનની અંદર 30,000 વસ્તી હોય તેને શહેર કહેવાય. ઓકે, ચાલો ભારતની અંદર શહેરી વસાહતનો માપદંડ આપણે લેવી. ભારતમાં શહેરી વસાહતનો માપદંડ જે છે એ આપણે લેવી. 2 ગુણનો પ્રશ્ન જે છે એ પૂછાય. 2 ગુણનો પ્રશ્ન જે છે એ પૂછાય. વિભાગ સી ની અંદર, વિભાગ સી ની અંદર પ્રશ્ન પૂછાય. ટૂંકમાં ઉત્તર આપો. ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો જણાવો. ચાલો, ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો 3 છે. 1, 5,000 કરતા વધુ વસ્તી હોવી જોઈએ. કુલ જનસંખ્યા જે તે શહેરની અંદર જે તે વિસ્તારમાં 5,000 થી વધુ વસ્તી હોય. 1. બીજું, પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400 કરતા વધુ વસ્તી ગીચતા હોવી જોઈએ. અને ત્રીજું, એ વિસ્તારમાં રહેનારા કુલ લોકોમાંથી 75% લોકો બિન ખેતીકીય પ્રવૃત્તિ કરતા હોવા જોઈએ, એટલે ખેતી સિવાયની પ્રવૃત્તિ કરતા હોવા જોઈએ. એટલે કે કોઈ પણ દ્વિતીય, તૃતીય, ચતુર્થક કે ગમે એવા પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવા પડે. નિમ્ન પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય, ખેતી પશુપાલન કરતા હોય, એ વિસ્તારને શહેર ન કહેવાય. ફરીથી, કુલ જનસંખ્યા 5,000 થી વધુ હોય, પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસ્તી ગીચતા 400 થી વધુ હોય, અને એ વિસ્તારમાં રહેનારા લોકોમાંથી કુલ લોકોમાંથી 75% લોકો બિન ખેતી કે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તો એને શહેર કહેવાય. આ શહેરી વસાહત વિશેના માપદંડો મુખ્ય 3 છે જે અહીં લખેલા છે. ઓકે, ખાસ એક વખત જરૂરી છે. 2 માર્કનો પ્રશ્ન જેવી રીતે લખવાનો છે એવી રીતે મેં અહીં લખેલો છે. લખવાનું પ્રશ્ન પૂછે, ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો જણાવો. લખવાનું જવાબ, ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો 3 છે જે નીચે મુજબ છે. લખી શકો અને તમારે લખવાના હોય. ઓકે, ચાલો હવે આગળ જઈએ આપણે. મહાનગર કોને કહેવાય? અત્યાર સુધી શહેર ભણતા હતા, હવે નગર નહીં, મહાનગર કોને કહેવાય? જે વિસ્તારમાં
10 લાખથી વધુ વસ્તી હોય, 10 લાખ અથવા તેથી વધુ વસ્તી હોય તે વિસ્તારને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. લંડન, પેરિસ, રોમ, મેક્સિકો, ટોક્યો, ન્યુયોર્ક, શાંઘાઈ, લંડન, દિલ્હી. ભારતમાં ખરેખર આપણે જોવા જઈએ તો દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ બધાની વસ્તી 10 લાખથી વધુ છે. 10 લાખથી 50 લાખ વસ્તી ધરાવતા વિસ્તારને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. એક લીટી વ્યાખ્યા અને એની અંદર 5 ઉદાહરણ દેવાનો આ પ્રશ્ન જે છે મહાનગર જે છે એ પ્રશ્ન પૂછાય તો વિભાગ બી ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે અને આખે આખો પ્રશ્ન પૂછાય મહાનગર એટલે શું ત્યાંના ઉદાહરણ આપો તો 2 માર્કનો પ્રશ્ન પૂછાય. એકલો પૂછાય તો 1 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે, એકલો પૂછાય તો, નહીતર જે છે એ 2 ગુણનો પ્રશ્ન પૂછાય આખો. આ પેજની અંદર કુલ 2 પ્રશ્નો છે. મહાનગર એટલે શું ત્યાંના ઉદાહરણ આપો. 10 લાખથી વધુ, 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ, વડોદરા, સુરત, મેક્સિકો, ટોક્યો, ન્યુયોર્ક, શાંઘાઈ આ બધા વિસ્તારો જે છે ને એ મહાનગર છે જેની વસ્તી ખૂબ જ છે અને તમામ પ્રકારની સગવડો અહીં પ્રાપ્ત થાય છે. અહીં બંને પ્રશ્નો 2 માર્કના આઈએમપી હોવાથી એક વખત આપણે ફરીથી જોઈ લેવી ચાલે. ઇન્ડિયાની અંદર, ભારતની અંદર શહેરી વસાહત માટેના માપદંડો કયા કયા, કઈ કઈ વસ્તુ હોય ભારતમાં શહેર કહેવાય? તો કે સાહેબ 3 વસ્તુ હોય ને 3 વસ્તુનું પાલન થતું જેને શહેર કહેવાય. એક, ઈ વિસ્તારમાં કુલ વસ્તી 5000 થી વધુ હોવી જોઈએ. બીજું, ઈ વિસ્તારમાં 400 થી વધુ વસ્તી ગીતતા હોવી પડે પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વિસ્તારને અનુરૂપ. અને ત્રીજું, એમાં રહેનારા લોકોમાંથી 4 માંથી 3 ભાગના લોકો ખેતી સિવાયની બીજી પ્રવૃત્તિ કરતા હોવા પડે. એટલે કે 75% લોકો બીજી પ્રવૃત્તિ કરતા હોવા પડે ખેતી સિવાયની. બિન ખેતીકીય, ખેતી સિવાયની, બિન ખેતીકીય, ખેતી સિવાયની આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોવા જોઈએ તો હાલે, નહીતર નહીં. આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોવા જોઈએ, નહીતર નહીં. તો મહાનગર કોને કહેવાય? 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ વગેરે મહાનગરો છે. નો આવડે તો આટલા તો આવડે ને આપણને, બસ આપણા માટે એટલું પૂરતું છે. ઓકે, 2 માર્કના બંને પ્રશ્નો હતા જેની આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. આગળ જઈએ. હવે આવા પ્રકારના જુદા જુદા મહાનગરોની ટૂંકમાં આપણે સમજૂતી મેળવવાની છે અથવા પ્રાપ્ત કરવાની છે. આવા મહાનગરો કાર્યકારિતાને આધારે વર્ગીકરણ. બધા મહાનગરોની અંદર એક જ સરખા પ્રકારની પ્રવૃત્તિ ન થતી હોય, બધા મહાનગરોની અંદર જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ થતી હોય અને એ પ્રવૃત્તિની આપણે ટૂંકમાં સમજૂતી મેળવવાની છે અથવા ટૂંકમાં સમજૂતી પ્રાપ્ત કરવાની છે. બધા શહેરોમાં એટલે કે બધા મહાનગરોમાં એક જ સરખી પ્રવૃત્તિ ન થતી હોય, જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ થતી હોય, એ પ્રવૃત્તિની આપણે સમજૂતી મેળવવાની છે. શહેરી વસાહતની કાર્યકારિતા એટલે એ વસાહતની અંદર કયા પ્રકારનું કાર્ય કરવામાં આવે છે, કયા પ્રકારનું કાર્ય કરવામાં આવે છે તેને વસાહતની કાર્યકારિતા તરીકે ઓળખવામાં આવે છે. કયા પ્રકારનું કાર્ય કરવામાં આવે છે તેને વસાહતની કાર્યકારિતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અહીં પ્રવૃત્તિ એટલે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એવો સૂચિત થાય છે પૈસા કમાવા માટેની પ્રવૃત્તિ. જુદા જુદા શહેરમાં જુદા જુદા પ્રકારના પૈસા કમાવાની પ્રવૃત્તિ થતી હોય છે. વડોદરાની અંદર જુદા જુદા પ્રકારનો પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ આવેલો છે. કેમિકલ અથવા મિકેનિકલના જુદા જુદા અનેક પ્રકારના કારખાના, યાંત્રિક કારખાના આવેલા છે. અહીંયા જવું તેવા પ્રકારની પ્રવૃત્તિ હોય છે. અમદાવાદની અંદર જે છે એ કાપડ ઉદ્યોગ વિકસેલો છે. રાજકોટની અંદર યાંત્રિક ઉદ્યોગ ક્યાં તે વગેરે વિકસેલો છે. આ પ્રકારના જુદા જુદા શહેરોની અંદર જુદા જુદા પ્રકારના ઉદ્યોગો વિકસેલા હોય અને ત્યાં પૈસા કમાવા માટેની એવા પ્રકારની પ્રવૃત્તિ જે છે એ થતી હોય અથવા કરવામાં આવતી હોય. શહેરી વસાહતની કાર્યકારિતા એટલે તે વસાહતમાં કરવામાં આવતી મુખ્ય પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ? તો કે સાહેબ અહીં આર્થિક પ્રવૃત્તિ એવો જ સૂચિત અર્થ કાઢવામાં આવે છે, એટલે કે પૈસા કમાવાની પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે પૈસા કમાવાની પ્રવૃત્તિ. ચાલો, 1 ગુણનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 1 ગુણનો પ્રશ્ન છે ખાસ. અહીં વસાહતની કાર્યકારિતા એટલે શું? વિભાગ બી ની અંદર, વિભાગ બી માં
એક વાક્યનો પ્રશ્ન છે, એક વાક્યનો પ્રશ્ન છે, એક ગુણનો, એક વાક્યનો પ્રશ્ન છે, એક ગુણનો. વસાહતની કાર્યકારિતા એટલે શું? વસાહતની કાર્યકારિતા એટલે તે વસાહતમાં કરવામાં આવતી મુખ્ય પ્રવૃત્તિ. એ વસાહતની અંદર કઈ મુખ્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે એને વસાહતની કાર્યકારિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીં મુખ્યત્વે આર્થિક પ્રવૃત્તિ એવો જ સૂચિત અર્થ કરવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ એવો જ સૂચિત અર્થ કરવામાં આવે છે. ઓકે, ચાલો. આ બધા જુદા જુદા શહેરોની અંદર જુદા જુદા પ્રકારની જે પ્રવૃત્તિઓ કરવામાં આવતી એ પ્રવૃત્તિઓ આપણે વારાફરતી જે છે એ ભણવાની છે. એની અંદર પેલું એવા શહેરો આપણે જોવી જ્યાં વહીવટ થતો હોય, વહીવટી કેન્દ્ર જે છે એવા પ્રકારના કેન્દ્રોની આપણે ચર્ચા કરવી. વહીવટી કેન્દ્ર જોઈએ આપણે. કોઈ એક શહેર તેના વહીવટી દરજ્જા માટે ખૂબ જ જાણીતું હોય, અહીંયા વહીવટ થતો હોય, આખા વિસ્તારનો અહીંયા વહીવટ થતો હોય. દાખલા તરીકે રાજ્યની દ્રષ્ટિએ વાત કરો તો રાજ્યમાં જેટલા જેટલા જિલ્લા હોય બધા જિલ્લાનો વહીવટ એ વિસ્તારમાં થતો હોય એ કેન્દ્રને વહીવટી કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક એવું બને કે આજુબાજુના તાલુકાના આજુબાજુના જિલ્લાઓ પણ આ એક જિલ્લા પર નિર્ભર હોય એવા પ્રકારનું એક કેન્દ્ર હોય, ત્યાં વહીવટી કેન્દ્ર થતો હોય. પછી વ્યાપારનો વહીવટ હોય કે પછી કોઈ પ્રકારની સરકારી કામગીરીનો વહીવટ થતો હોય એવા કેન્દ્રને વહીવટી કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આખા ગુજરાતનો વહીવટ ગાંધીનગરની અંદર થાય છે તો ગાંધીનગરને વહીવટી કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ મુખ્ય કચેરી ગાંધીનગરની અંદર આવેલી છે. શિક્ષણની કચેરી હોય તો ગાંધીનગરની અંદર, પાણી પુરવઠાની કચેરી હોય તો પણ ગાંધીનગરની અંદર, મધ્યાહન ભોજનની કચેરી હોય તો પાણી પુરવઠાની અંદર, રોડ અને પરિવહનની તો પણ ગાંધીનગરની, અને વીજળીની લગતી હોય તો પણ ગાંધીનગરની અંદર કચેરી આવેલી છે. મુખ્ય અહીંયા બધો વહીવટ થતો હોય ટોટલ. કોઈ શહેર તેના વહીવટી દરજ્જા માટે જાણીતું હોય તેને વહીવટી કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે લગભગ રાજ્યોના પાટનગર જે છે એ વહીવટી કેન્દ્ર તરીકે જાણીતા હોય. દાખલા તરીકે ગુજરાતનું પાટનગર ગાંધીનગર, એ ગાંધીનગરનો બધો તમામ પ્રકારનો વહીવટ થતો હોય. આખા ભારતની વાત કરો તો આખા ભારતની અંદર ભારતનો જે છે ભારતનું પાટનગર દિલ્હી, તો એ દિલ્હીની અંદર એનો વહીવટ થતો હોય તો દિલ્હીને વહીવટી કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ગમે તે રાજ્યની વાત કરો તો એનું પાટનગર હોય, એ પાટનગર એનું વહીવટી કેન્દ્ર હોય, અહીંયા એનો વહીવટ થતો હોય. કોઈ શહેર તેના વહીવટી કેન્દ્ર માટે જાણીતું ને વહીવટી કેન્દ્ર કહેવાય. મુખ્યત્વે પાટનગર હોય. પ્રદેશ, જિલ્લા કે તાલુકાનો વહીવટ જે છે અહીંયા એક મથકને પસંદ કરવામાં આવે છે અને એ મથકને વહીવટી કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. કલકત્તા, લંડન, રોમ વગેરે અનેક શહેરો છે. આ શહેરનો વહીવટ જે છે એ વહીવટી કેન્દ્રના વડા મથકો નહીં ઉદાહરણો આપેલા છે. ખાસ આપણે જોવા જઈએ તો ચંદીગઢ અને ગાંધીનગર નવ આયોજિત શહેરો છે. લેટેસ્ટ નવા બનેલા શહેરો, જબરજસ્ત. ગાંધીનગરની અંદર જાઓ, ચંદીગઢની અંદર જાઓ, ગુજરાતમાં ગાંધીનગર અને ભારતની અંદર ચંદીગઢ. જબરજસ્ત શહેર છે, ઓ ભાઈ, જોરદાર શહેર છે. ગાંધીનગરની અંદર આડા રોડ આવેલા છે. પેલો રોડ છે આ બાજુથી જાઓ તો ક, ખ, ગ, ઘ, ચ એવી રીતે ગાંધીનગર છે. ગાંધીનગર અંદર આવા રોડ છે. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ અને જ એવી રીતે રોડ છે. આગળ આપણે લખવું નથી, જ. પછી આ પેલો રોડ જે છે ને, પેલો આ બાજુથી જે ભાગ જે છે પૂર્વ પશ્ચિમ, એ ભાગ જે છે એને 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે કહેવામાં આવે છે. અને અહીંયા જે રોડ ક્રોસ થાય સર્કલો આવેલા, બધી જગ્યાએ સર્કલો, બધી જગ્યાએ આવી રીતે સર્કલો આવેલા છે. બધી જગ્યાએ હો. ગાંધીનગરની ભૂગોળ આવા પ્રકારની છે. ગાંધીનગરની અંદર આવા પરફેક્ટ સર્કલો આવેલા છે બધી જગ્યાએ રોડ ક્રોસ. આવા સર્કલો છે. હા, પેલો રોડ છે આ બાજુ આપણે જેવી પૂર્વ પશ્ચિમ મૂકવી તો પૂર્વ પશ્ચિમ જે છે આ રોડ જે છે એ એક છે. આ રોડ જે છે એ ક રોડ છે. આ રોડ છે એ ખ, આ ગ, આ ઘ, આ ચ, આ છ, આ જ. રોડનું નામ છે ક, ખ, ગ, ચ, છ. આનું નામ છે એક. આ 1, આ 2, આ 3, 4, 5, 6 અને 7. હવે આ સર્કલને શું કહેવાય ખબર? ક1 કહેવાય. ક1 અહીં લખ્યું હોય ક1 સર્કલ. આને શું કહેવાય ખબર? ક2. આને શું કહેવાય ખબર? ખ1. આવી ગાંધીનગરની ભૂગોળ છે. ખરેખર લેટેસ્ટ શહેર છે જ્યાં મોટા મોટા રાજકારણીઓ, મોટા મોટા કચેરીઓ, મોટા મોટા સરકારી લોકો નિવાસ કરે છે. ખૂબ જ વિકાસ થયેલો છે.
બધા સર્કલ એક જ સરખા હોય. અહીંયા આપણે જુઓ તો એટલે આવું સર્કલ તો હમણાં જોયું હતું, ગમે એ બધું સર્કલ, એ સર્કલ વાંચવાનું, કઈ દિશામાં જવાનું, એ સર્કલને ધ્યાનમાં રાખીને તમે જઈ શકો. નહીતર ગાંધીનગરની ભૂગોળ બહુ અઘરી છે. ગાંધીનગર અને ચંદીગઢ નવ આયોજિત શહેરો છે. નવા આયોજન કરીને બનાવેલા શહેરો. બહુ લાંબુ વિચારીને, ખૂબ જ આયોજન કરીને બનાવેલા શહેરો છે. ગુજરાતમાં ગાંધીનગર અને ભારતમાં ચંદીગઢ. 9 આયોજિત શહેરો છે. ચાલો, 9 આયોજિત શહેરો કયા કયા છે? ચંદીગઢ અને ગાંધીનગર 9 આયોજિત શહેરો છે. 9 આયોજિત શહેરો છે. વિભાગ બી ની અંદર પ્રશ્ન પૂછાય છે. વિભાગ બી ની અંદર 1 ગુણનો પ્રશ્ન છે, 1 વાક્યનો પ્રશ્ન છે. 9 આયોજિત શહેરો કયા કયા છે? 9 આયોજિત શહેરો કયા કયા છે? ચંદીગઢ અને ગાંધીનગર 9 આયોજિત શહેરો છે. ઓકે, નવા, બહુ આયોજનબદ્ધ, ઘણું બધું વિચારીને બનાવેલા, લેટેસ્ટ ટેકનોલોજી વાળા જે છે એ શહેરોને 9 આયોજિત શહેરો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, પહેલું લેવી આપણે. અહીંયા બધા પ્રકારના વહીવટો થતા હોય એવા પ્રકારના લેટેસ્ટ શહેરો છે. ત્યાર પછી જોઈએ આપણે બીજું, સંરક્ષણ કેન્દ્ર. રક્ષણ કરવા માટેના કેન્દ્રને સંરક્ષણ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. મિલિટરી કેમ્પ. મિલિટરી કેમ્પ સાદા શબ્દોમાં કહીએ ને તો સંરક્ષણ કેન્દ્ર. મધ્યયુગની અંદર કેટલીક રાજધાનીઓ અને અન્ય થોડા શહેરો જે છે સંરક્ષણને લગતી કામગીરી માટે જાણીતા છે. મિલિટરી કેમ્પ હોય, અહીંયા આર્મીના જવાનો રહે એવા પ્રકારના કેન્દ્રને સંરક્ષણ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. મધ્યયુગની અંદર કેટલીક રાજધાનીઓ અથવા અન્ય શહેરો તેના સંરક્ષણ એટલે કે રક્ષણ માટે જાણીતા બન્યા હતા. આજુબાજુના વિસ્તારના લોકો હુમલો કરીને આ વિસ્તાર પર ચડાઈ ન કરે અને આ વિસ્તારને જીતી ન લે, એનું રક્ષણ કરવા માટે એની સરહદે આવા પ્રકારના કેન્દ્રો જે છે એ વિકસેલા હોય છે. સરહદે આવા પ્રકારના કેન્દ્રો વિકસેલા હોય છે. પુણે નજીક આવેલું ખડકવાસલા અને દહેરાદૂન સંરક્ષણ કેન્દ્ર છે. ચાલો, નકશાની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પાઠમાં નકશો પૂછાય છે તો ભારતના નકશાની અંદર તમારે ખડકવાસલા અને દહેરાદૂન જે છે તમારે દર્શાવવાનું છે. પુણેની નજીક જે છે એ તમારે ખડકવાસલા કેન્દ્ર, કોઈ જાતની નિશાની કરવાની, ત્રિકોણ, સ્ટાર, ગોળ કે એવા પ્રકારની ગમે એ નિશાની જે છે એ કરવાની અને અહીંયા નીચે લખવાનું કે આ કેન્દ્ર જે છે એ સંરક્ષણ કેન્દ્ર છે. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે એવો વિકલ્પ વાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે. વિકલ્પ વાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? ખડકવાસલા અને દહેરાદૂન. જે વિકલ્પમાં આપ્યું એ અનુસાર તમે જવાબ આપી શકો. ચાલો, પુણે નજીક આવેલું ખડકવાસલા અને દહેરાદૂન આ શ્રેણીમાં આવતા મુખ્ય શહેરો છે. આ ઉપરાંત જોધપુર કિલ્લાનગર તરીકે જાણીતું છે. કિલ્લાનગર તરીકે જાણીતું છે. રાજસ્થાનનું જોધપુર. મહુ જે છે છાવણી નગર તરીકે જાણીતું છે અને કોચી જે છે એ નૌસેના કેન્દ્ર તરીકે જાણીતું છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. ખાસ નકશાની અંદર અહીં જે રાઉન્ડ કરેલા છે એમાંથી નકશા તરીકે પ્રશ્ન પૂછાઈ શકે. અત્યાર સુધીમાં અહીં રાઉન્ડ જે છે 4 કરેલા છે. ખડકવાસલા પૂછાય અથવા એમ પૂછાય કે એક સંરક્ષણ કેન્દ્ર, તો તમે આમાંથી ગમે તે સંરક્ષણ કેન્દ્ર તમે દર્શાવી શકો. એક કિલ્લાનગર તરીકે જાણીતું શહેર જોધપુર દર્શાવી શકો, છાવણી નગર તરીકે મહુ દર્શાવી શકો અને નૌસેના કેન્દ્ર તરીકે તમે કોચી દર્શાવી શકો. હાલો, એક નૌસેના કેન્દ્ર, નીચેનામાંથી નૌસેના કેન્દ્ર કયું છે વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો, આગળ જઈએ આપણે. સાંસ્કૃતિક કેન્દ્ર. કેટલાક કેન્દ્રો એવા હોય છે કે તેની સાંસ્કૃતિક પ્રતિભા માટે ખૂબ જ જાણીતા હોય છે. અહીંયા કલા, શિલ્પ, સ્થાપત્ય અથવા અન્ય કોઈ એવા પ્રકારની વિશિષ્ટ કળા હોય કે આજુબાજુના વિસ્તારમાં અથવા સમગ્ર રાજ્ય કે દેશની અંદર ન જોવા મળતી હોય એવા પ્રકારની વિશિષ્ટ કળાઓ અહીં જોવા મળતી હોય ત્યારે એને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે આવા કેટલાક શહેરો જે છે એ વિશિષ્ટ સાંસ્કૃતિક અને પરંપરા માટે જાણીતા બન્યા હોય છે. પછી કેટલાક ધર્મસ્થાનને લગતા હોય, કેટલાક ઐતિહાસિક ઇમારતને લગતા હોય, સંગીત અને શિલ્પ સ્થાપત્યને લગતા હોય, લલિત કળા શિક્ષણ કેન્દ્ર તરીકે પણ આવા પ્રકારના સ્થળો હોય. દાખલા તરીકે વૃંદાવન, ગોકુળ, મથુરા એ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક સ્થાનો કહેવાય એને. ગોકુળ, મથુરા, વૃંદાવન, કાશી, બદ્રીનાથ, કેદારનાથ એ આવે. ઐતિહાસિક ઇમારતો જેમાં લાલ કિલ્લો આવે, અક્ષરધામ આવે, અજંતા ઇલોરાની ગુફા આવે, કુતુબ મિનાર આવે,
સંગીત અથવા અન્ય કોઈ લલિત કળા માટે જાણીતું કોઈ કેન્દ્ર જે છે એ શિક્ષણ કેન્દ્ર આવે. અહીં બધા લખ્યા છે. પ્રાચીન સમયથી જાણીતા જુદા જુદા પ્રકારના વારાણસી. સૌથી પ્રાચીન નગર કયું છે? વારાણસી. વિકલ્પ વાળો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બિન સચિવાલયની પરીક્ષામાં પૂછાણો તો સૌથી જૂનું શહેર છે મહાભારત વખતેનું, 5000 કરતા પણ વધારે વર્ષ જૂનું છે. સૌથી જૂનું શહેર છે વારાણસી. પ્રાચીન સમયથી વારાણસી, મક્કા, જેરુસલેમ, વેટિકન સિટી વગેરે ધાર્મિક શહેરો છે, તીર્થ સ્થાનો છે, દર્શન કરવા માટે લોકો જાય એવા પ્રકારના શહેરો છે આ. અને કોટા, અલીગઢ, વલ્લભ વિદ્યાનગર, વિસનગર, મોડાસા વગેરે શૈક્ષણિક કેન્દ્રો છે. કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર એવું પ્રશ્ન પૂછાય, કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર એવો પ્રશ્ન પૂછાય નકશાની અંદર, તો તમારે ગમે એકાદું શૈક્ષણિક કેન્દ્ર, આ તો ગુજરાતમાં આવેલું છે, એવું કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર જે છે ગુજરાતમાં આવેલા છે તમે દર્શાવી શકો. દક્ષિણ ભારતના આ બાજુના વિસ્તારની અંદર આવેલા છે, પૂર્વ દક્ષિણ વિસ્તારની અંદર આવેલા શહેરોને તમે નકશાની અંદર દર્શાવી શકો. ઓકે, આ સાંસ્કૃતિક કેન્દ્રો છે. ચાલો ત્યાર પછી ઔદ્યોગિક કેન્દ્રો, જ્યાં જુદા જુદા પ્રકારના ઉદ્યોગો આવેલા છે, એ વિસ્તારને, એ શહેરને ઔદ્યોગિક શહેર અથવા ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે ખનન અને વિનિર્માણ ઉદ્યોગ ક્ષેત્રે આવા પ્રકારના શહેરોનો વિકાસ થયો છે. ઉદ્યોગ, કંપની, કારખાના, મોટી મોટી મિલો, મોટા મોટા ઉદ્યોગોનો વિકાસ થયો હોવાથી કેન્દ્રને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ખનન એટલે જમીનમાંથી ખોદીને કોઈ પ્રકારની વસ્તુ જે છે એ કરવી, અને આમાં કાચા માલમાંથી નવી વસ્તુનું નિર્માણ કરવું. ખનન એટલે જમીનમાંથી ખોદીને મેળવવું અથવા પ્રાપ્ત કરવું. અને વિનિર્માણ એટલે નિર્માણ કરવું. શું નિર્માણ કરવું? તો કાચા માલમાંથી નવી કોઈ પ્રકારની વસ્તુ જે છે એ બનાવી, એને વિનિર્માણ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. લોહ અયસ્કમાંથી કાચું લોખંડ હોય એમાંથી લોખંડ પોલાદ બનાવવાનું, લોખંડ પોલાદ બનાવવાની એમાંથી જુદા જુદા પ્રકારના સાધનો, યંત્રો કે મશીનરી બનાવી, એને વિનિર્માણ કહેવાય. નવું નિર્માણ કર્યું કહેવાય. અને ખનન શહેરો એટલે જમીનમાંથી ખોદીને જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ. ખનન શહેરો કયા કયા છે? ધનબાદ, ખેત્રી, રાણીગંજ, દિગ્બોય, જરિયા, કાલગુરલી, કુલગારડી. એમાં સોનું મળે સાહેબ. કાલગુરલી અને કુલગારડી આફ્રિકાની અંદર આવેલા આવા પ્રકારના શહેરો છે જે જમીનમાંથી સોનું મળે છે. ચાલો, ખનન શહેરો કયા કયા છે? એક વાક્યનો પ્રશ્ન. ખનન શહેરો કયા કયા છે? વિભાગ બી ની અંદર પ્રશ્ન છે, એક વાક્યનો પ્રશ્ન. કાલગુરલી, કુલગારડી, ધનબાદ, ખેત્રી, રાણીગંજ, દિગ્બોય, જરિયા. અહીંયા 3 લખો તો બહુ થઈ ગયું તમારા માટે. અત્યારે 12મા ધોરણના કોર્સ મુજબ આપણે જોવા જઈએ તો ખેત્રી, ધનબાદ, કાલગુરલી, ખેત્રી, ધનબાદ, કુલગારડી, કાલગુરલી, કુલગારડી આવી ગયું, કુલગારડી આવી ગયું. ધનબાદ, ખેત્રી, રાણીગંજ, દિગ્બોય, જરિયા. આ બધા જે છે એ કેન્દ્રો જે છે ને એ ખનન શહેરો છે. આપણે 3 નામ લખાય. એક વાક્યનો વિભાગ બી ની અંદર 1 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. કાનપુર, ચર્મ ઉદ્યોગ આવેલો છે. કાનપુરની અંદર ચર્મ ઉદ્યોગ આવેલો છે. આપણે પૂછાતું નથી કયો ઉદ્યોગ આવેલો છે, પણ એ વિનિર્માણ, ચામડામાંથી કઈક વસ્તુનું નિર્માણ કરે છે. પર્સ બનાવે છે, પાકીટ બનાવે છે, પટ્ટા બનાવે છે, ચપ્પલ બનાવે છે, બખ્તર બનાવે છે પહેરવાના, ચામડાની વસ્તુ બનાવે છે. અને રાજકોટની અંદર જે છે એ યંત્રો અંગેનો યાંત્રિક ઉદ્યોગ આવેલો છે. શહેરો વિનિર્માણ કેન્દ્રો છે. ફરીથી એકવાર જોઈએ, એક વાક્યનો પ્રશ્ન ખાસ વચ્ચેનો પૂછાય એ મહત્વનું છે. ખનન શહેરો કયા કયા છે? કાલગુરલી, ધનબાદ, ખેત્રી વગેરે ખનન શહેરો છે.
એક વાક્યનો પ્રશ્ન વિભાગ બી ની અંદર ખાસ જોઈએ તો. અને છેલ્લું લેવી આપણે વેપાર અને પરિવહન કેન્દ્ર. પ્રાચીન સમયથી કેટલાક શહેરો વેપાર માટે જાણીતા છે. વેપાર કરવા માટે કોઈ વસ્તુ તમારે વેચવી હોય ત્યાં જવાનું, લેવી હોય તો ત્યાં જવાનું. વેપાર કરવા માટે, વસ્તુની આપ-લે કરવા માટે, વસ્તુની લેવડ-દેવડ કરવા માટે, વેચવા માટે, લેવા માટે, ખરીદવા માટે અને વેચવા માટે જે છે એ પ્રકારના કેટલાક કેન્દ્રો આવેલા છે. એ કેન્દ્રોને વ્યાપાર અને પરિવહનના કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં પહેલેથી આપણે જોવા જઈએ તો સુરત જે છે ને એ હીરા ઉદ્યોગના વેપાર માટે જાણીતું છે. ગુજરાતની આપણે વાત કરીએ તો સુરત હીરા ઉદ્યોગ માટે, ગુજરાત જે છે એ કાપડ ઉદ્યોગ માટે, ગુજરાત કાપડ ઉદ્યોગ માટે, ઊંઝા જે છે જીરા માટે, રાજકોટ જે છે યંત્રો માટે, જુદી જુદી પ્રકારની મશીનરી રાજકોટમાં વખણાય મશીનરી માટે, સોમનાથ અને જુનાગઢની આજુબાજુનો વિસ્તાર જે કેરી માટે, સોમનાથ જે છે શેરડી માટે કહી શકાય. આ બધા જુદા જુદા પ્રકારના વિસ્તારો. સુરેન્દ્રનગરની અંદર જે છે એ જોરાવનગર વિસ્તારની અંદર લાતી બજાર, લાકડાની બજાર આવેલી છે. એશિયા ખંડની સૌથી મોટી બજાર, લાકડાની બજાર. કોઈ પ્રકારના લાકડા જે છે અન્ય કરતા સસ્તા, સારા, શાક સાલથી માંડીને કોઈ પણ કપૂરથી માંડીને ગમે એવા પ્રકારના લાકડા જે મળે, આખી મોટી વિશાળ બજાર આવેલી છે. કેન્દ્ર છે, વેપાર કરવા માટેનું કેન્દ્ર. પ્રાચીન સમયથી કેટલાક શહેરો વેપારના કેન્દ્રો તરીકે મહત્વના છે, જાણીતા છે. જર્મનીમાં ડુલેસડોર્ફ, કેનેડામાં વિનિપેગ, ઈરાકમાં બગદાદ, ભારતમાં આગ્રા, જેસલમેર વગેરે શહેરો મહત્વના વેપારી કેન્દ્રો છે. વેપાર કરવા માટેના કેન્દ્રો છે આ બધા, અને વેપારી કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. અહીં વેપારી કેન્દ્રો જે છે એ કેટલાક અહીં લખ્યા છે ખાસ. કોઈ એક વેપારી કેન્દ્ર, તમે ગમે તે એક વેપારી કેન્દ્ર જે છે તમે નકશાની અંદર દર્શાવી શકો. નકશામાં પ્રશ્ન પૂછાઈ શકે. આગળ આપણે જવી શહેરીકરણની સમસ્યા. 5 ગુણનો પ્રશ્ન પૂછાય. ગમે તે મૌલિક રીતે તમારે 10 મુદ્દા તમે લખી શકો. મૌલિક પ્રશ્ન છે એટલે તમારા માટે વધારે પડતી સરળતા થઈ જાય. કે પેન હાલવી પડે, ઓલાકમાં તો પરફેક્ટ તમારે નામ લખવા પડે, સાલ આવે તો સાલ લખવી પડે, ગમે તે રીત કે પ્રયુક્તિ જે છે તમારે વાપરવી પડે. શહેરીકરણ હાલના જમાનામાં જોઈએ આપણે તો માનવીએ બહુ વિકાસ કર્યો છે, પણ વિકાસની સાથે સાથે કેટલીક પર્યાવરણની કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ છે. એટલી બધી સમસ્યાઓ ઊભી થઈ છે કે અનેક પ્રકારના રોગોને નિમંત્રણ આપ્યું છે. આપણે શહેરોની અંદર વસ્તી વધી એટલે જુદા જુદા પ્રકારની ગંદકી વધી, અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા, અને આવા પ્રકારના પ્રદૂષણ લીધે શહેરીકરણની સમસ્યા જે છે ખૂબ જ વધી. ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત, વ્યભિચાર, દેહ વેપાર, આવા જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ તો વધી જ છે. આ ઉપરાંત બીજી ટ્રાફિકને લગતી, વસ્તી ગીતતાને લગતી સમસ્યા પણ વધી છે. આ ઉપરાંત કુદરતી જેવી ઘોંઘાટનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ગંદકી, કચરાના નિકાલની વ્યવસ્થા, ગ્રીન હાઉસ ઇફેક્ટ, આવા પ્રકારની અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. આધુનિકરણ, ઔદ્યોગિકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં માનવીએ હરણફાળ ભરી છે. એના કરતાં વધારે ટેકનોલોજીને ખાસ ને લીધે હાલમાં શહેરીકરણને બહુ મોટું નુકસાન થયું છે. શહેરીકરણનો ફાયદો છે, સાથે સાથે નુકસાન પણ છે. ભારતમાં આઝાદી પછી શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ વેગીલી બની છે. બહુ ઝડપથી ગામડામાંથી શહેરમાં મોટે ભાગે કરવામાં આવતું સ્થળાંતર જે છે એ શહેરીકરણ જે છે એને પ્રોત્સાહન આપે છે. શહેરીકરણને પરિણામે ગામડું અને શહેર બંને પ્રકારની વસાહતો પર દૂરગામી અસર જોવા મળે છે. શહેરને લીધે એની પ્રક્રિયા ખૂબ જ વધી રહી છે. વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ જે છે અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાની અંદર જોઈ શકાય છે. અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાની અંદર આવા પ્રકારનું શહેરીકરણ જે છે સૌથી વધુ જોવા મળે છે, અને અનેક પ્રકારની મુશ્કેલીઓ જોવા મળે છે. આવા પ્રકારની મુશ્કેલીથી આપણે દૂર રહેવું હોય તો હાલમાં દૂર રહી શકાય એવું નથી. જો આવા પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રહેશે તો હવે પછીની પેઢી માટે આ દુનિયા જીવવાલાયક રહેશે નહીં. આધુનિક સમયની અંદર આપણે જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલનો વધારે પડતો ઉપયોગ કરવી છે. મોટા શહેરોની અંદર ઉદ્યોગો, કંપની, કારખાના જે જોવા મળે છે, ઉદ્યોગની ચીમનીમાંથી નીકળતા ધુમાડાની આપણે વાત કરવા જઈએ, પ્રદૂષણ આપણે કરીએ છીએ, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ગંદકી, કચરાના નિકાલની અવ્યવસ્થા જે છે આ બધા પ્રકારની પરિસ્થિતિને લીધે અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપવામાં આવે છે. હવાની વાત કરો તો શ્વાસના રોગો, ચામડીના રોગો, કેન્સર, બળતરા જેવા પ્રકારની બીમારી જોવા મળે છે. ઘોંઘાટના પ્રદૂષણની આપણે વાત કરવા જઈએ તો સ્મૃતિલોપ, બહેરાશ અને લોહીનું ઊંચું દબાણ જેવા પ્રકારની પ્રવૃત્તિ જોવા મળે છે.
અનેક પ્રકારના રોગો જોવા મળે છે. અને પાણીના પ્રદૂષણને લીધે આપણે જોવા જઈએ તો પાણીને લીધે અનેક પ્રકારના જીવાણુઓ, વિષાણુઓ અને વાયરસ જે છે શરીરમાં દાખલ થાય છે અને અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપે છે અને કેટલાક લોકોની તો જાન પણ જાય છે. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયાની અંદર શહેરીકરણનું પ્રમાણ વધુ જોવા મળે છે, પણ ભારત જેવા દેશો કરતાં એની વસ્તી ઓછી હોવાથી એનું પ્રમાણ જે છે એ ઓછું દેખાય છે. જ્યારે ભારતમાં શહેરીકરણની અસર વધારે પડતી જોવા મળે છે. આજે લગભગ 60 કરોડથી વધુ લોકો અસુરક્ષિત જીવન જીવી રહ્યા છે કે જે લોકો શહેરમાં રહે છે અને ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારની અંદર રહે છે. ગેરકાયદેસર વિસ્તારની અંદર રહેતા હોય છે લોકો, જ્યાં કોઈ પ્રકારની સગવડ હોતી નથી. લાઇટ, પાણી, રસ્તા, ગટર અને પાણીના નિકાલની વ્યવસ્થા જેવી પણ હોતી નથી, છતાં અહીંયા રહેતા હોય છે. આજુબાજુના વિસ્તારમાં જોવો તો ગંદકી હોય છે, મચ્છરો અને અન્ય જુદા જુદા પ્રકારના કીટકો, વિષાણુઓ અને જીવાણુનો ઉપદ્રવ થતો હોય છે અને જેને લીધે અનેક પ્રકારના રોગો જે છે થતા હોય છે. મુખ્યત્વે શહેરી વસાહતની અંદર આવાસ એટલે કે રહેવાની સગવડ પૂરી હોતી નથી, પરિવહનની સગવડ હોતી નથી, સ્વાસ્થ્યને લગતી, અભ્યાસને લગતી તેમજ સાર્વજનિક જુદા જુદા પ્રકારની સુવિધાઓ જે છે એ રહેતી નથી. જો કે ખાસ જોવા જઈએ તો આવા પ્રકારની પૂરેપૂરી કાળજી પણ રાખી શકાતી નથી અને પૂરેપૂરી સગવડો પ્રાપ્ત પણ થતી નથી. પ્રદૂષણની સમસ્યા, હમણાં વાત કરી ને પ્રદૂષણની સમસ્યા, હવાનું પ્રદૂષણ, ઘોંઘાટનું પ્રદૂષણ અને જળ પ્રદૂષણ એટલે કે પાણીનું પ્રદૂષણ જે છે જોવા મળે છે. ટ્રાફિકની સમસ્યા, એટલી બધી વસ્તી જે છે એ વસ્તીને પોતપોતાના વાહનો હોય, એ વાહનો કઈ જગ્યાએ પાર્કિંગ કરવી, આ ઉપરાંત રોડ ઉપર ટ્રાફિક જોવા મળે છે, જાણે કે કીડિયારો ઉભરાણો હોય એવા પ્રકારનું લાગે છે. સ્વાસ્થ્યને પણ બહુ મોટી અસર જોવા મળી છે. વસ્તી વધારે છે, પ્રદૂષણ જે છે એનું પ્રમાણ વધારે છે, એને લીધે સ્વાસ્થ્યને પણ જોવા પ્રકારની પ્રવૃત્તિ જોવા મળે. અસામાજિક પ્રવૃત્તિ પણ જોવા મળે છે. ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત, વેશ્યાવૃત્તિ, દેહ વેપાર, ચોરી, લૂંટફાટ, હિંસા, મારામારી, આક્રમકતા, બળાત્કાર જેવા પ્રકારની પ્રવૃત્તિ તો શહેરમાં સામાન્ય બની ગઈ છે. બિલકુલ. આફ્રિકામાં ફક્ત 1/3 ઘરોમાં પીવાના પાણીની વ્યવસ્થા છે. 1/3, ત્રીજા ભાગના, 1/3 એટલે ત્રીજા ભાગના, 1/3 એટલે ત્રીજા ભાગના લોકોને પાણીની વ્યવસ્થા પ્રાપ્ત થાય છે. ત્રીજા ભાગના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા પ્રાપ્ત નથી થતી. ત્યાં વાપરવાનું પાણી ક્યાંથી મળે? ગુજરાત, ભારતની અંદર આપણે વાત કરવા જઈએ તો ગંગાને પવિત્ર નદી ગણવામાં આવે છે. ગંગા, યમુના અને સરસ્વતીના ભયજનક સ્તરની વાત આપણે સાંભળી છે. ખરેખર અહીંયા આપણે જોવા જઈએ ને તો સમગ્ર દિલ્હીની અંદર ઉત્પન્ન થતો કચરો ગંગાના કિનારે નાખી દેવામાં આવે છે. બાજુમાં જ તે સ્મશાન ગૃહ આવેલું છે, ઇલેક્ટ્રિક ભઠ્ઠી આવેલી છે અને એ ઇલેક્ટ્રિક ભઠ્ઠીની અંદર અડધા પડધા બરેલા મળદા જે છે ગમે તે જગ્યાએ પધરાવી દેવામાં આવે છે. નદીની અંદર કેટલાક સબ પધરાવી દેવામાં આવે છે. અલા આરતી ટાણે ગંગા નદીના કિનારે જે છે એ દીવા મૂકવાની પ્રથા આજે જોવા મળે છે. બહુ પ્રદૂષણ થાય છે. અહીંયા કપડાં ધોવામાં આવે છે, વાસણ ઉટકવામાં આવે છે, જુદા જુદા પ્રકારના પશુઓને નવરાવવામાં આવે છે. લોકો જે છે નાતા હોય છે, કપડાં ધોતા હોય છે, કચરો એમાં નાખતા હોય છે, અનેક પ્રકારનું પ્રદૂષણ થાય છે. આવા પ્રકારના પ્રદૂષણને લીધે બહુ મોટી અસર જોવા મળે છે. આગળ જઈએ શહેરીકરણની સમસ્યામાં. ભારતમાં જેમાં 10 લાખથી વધુ વસ્તી હોય એને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. આવા મહાનગરો ભારતમાં દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા પ્રકારના વિસ્તારની અંદર ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે પ્રદૂષણની સમસ્યાનું નિવારણ કરવું એક મોટી સમસ્યા બની ગઈ છે. અને હાલમાં 4માંથી 1 નાગરિક ગેરકાયદેસર વસાહતમાં રહે છે. 4માંથી 1 એટલે કે 1/4 કહેવાય. ચોથા ભાગના વ્યક્તિઓ જે છે ને ગેરકાયદેસર વસાહતમાં રહે છે અને પાછા આ વસાહતનું પ્રમાણ વધી રહ્યું છે. ગેરકાયદેસર વસાહતો સામાન્ય રીતે શહેરી ક્ષેત્રનો એક ભાગ બન્યો છે. અહીંયા લોકો ખરેખર ગરીબ લોકો જ રહેતા હોય છે. જે લોકો પોતે પોતાનું ઘર ખરીદવા માટે સક્ષમ હોતા નથી એવા ગરીબ લોકો અહીં રહેતા હોય છે. ગેરકાયદેસર બનતી આવા પ્રકારના વસાહતને લીધે ન્યૂનતમ સેવાઓ એટલે કે ઓછામાં ઓછી સેવાઓ, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી, નાનામાં નાની, આને બીજું કહેવાય નાનામાં નાની સેવાઓ પણ પ્રાપ્ત થતી નથી. કઈ લાઇટ, પાણી, રસ્તા, ગટર,
સુવિધાઓ પણ પ્રાપ્ત થતી નથી. આવી વસાહતની અંદર ભૌતિક તેમજ સામાજિક પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે. અહીં રહેતા લોકોનું જીવન જે છે સંતોષકારક હોતું નથી. પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી થતી નથી. અને આ ઉપરાંત શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, દૂરસંચાર આવા પ્રકારની સગવડોમાં પણ ખામી જોવા મળે છે. આવી વસાહતોમાં લાઇટ, પાણી, રસ્તા, ગટર, બાથરૂમ જેવા પ્રકારની તેમજ ગંદા પાણીના નિકાલની સુવિધાનો પણ અભાવ હોય છે. ભારતમાં મુંબઈની અંદર ધારાવી વસાહત જે છે એ સૌથી મોટામાં મોટી ઝૂંપડપટ્ટી વસાહત છે. નેટમાં વિદ્યાર્થી મિત્રો સર્ચ મારીને એકવાર જોઈ જોજો. ઝૂંપડપટ્ટી વસાહત છે. એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત કઈ? ધારાવી વસાહત એ એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત છે. વિકલ્પવાળો પ્રશ્ન છે. વિકલ્પવાળો પ્રશ્ન છે. 1 ગુણનો પ્રશ્ન છે. સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત કઈ છે? ધારાવી વસાહત એ સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત છે. ધારાવી વસાહત એ સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. આ 5 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. ગમે તે 10 મુદ્દા તમે લખી શકો. 120 શબ્દોમાં ઉત્તર લખવાનો હોય વિભાગ ઈમાં. વિભાગ ડી હોય તો 80 શબ્દોમાં લખવાનો હોય. આ પાઠ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરો કરીએ છીએ. એક વખત આખા પાઠની અંદર આવતા પ્રશ્નો ઉપર એક વખત આપણે નજર ફેરવી લેવી વિદ્યાર્થી મિત્રો. પહેલેથી પાઠની અંદર જેટલા પ્રશ્નો આવતા હોય એના ઉપર એક વખત આપણે સાવાણી મારી દેવી, હાથ મારી દેવી આપણે બહુ વ્યવસ્થિત રીતે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 માનવ વસાહતો, જેની અંદરથી કુલ 10 માર્કનો પ્રશ્ન પૂછાય છે. 10 માર્કના પ્રશ્નો પૂછાય છે. એક વિકલ્પવાળો પ્રશ્ન, એક વાક્યનો, એક 2 માર્કનો, એક 5 માર્કનો અને નકશાની અંદર એક વિગત દર્શાવવાની હોય છે. વિકલ્પવાળો એક પ્રશ્ન 1 ગુણનો, એક વાક્યનો એક પ્રશ્ન 1 ગુણનો, 2 માર્કનો એક પ્રશ્ન વિભાગ સીમાં, 5 માર્કનો એક પ્રશ્ન અને નકશાની અંદર એક વિગત તમારે દર્શાવવાની હોય છે. આમ કુલ 10 ગુણનું આ પાઠમાંથી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. એની અંદર જોઈએ પ્રશ્ન પહેલો, વસાહતની વ્યાખ્યા કોને આપી છે? માનવ વસાહતની વ્યાખ્યા કોણે આપી છે? અથવા પ્રશ્ન પૂછાય રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. આ વ્યાખ્યા કોને આપી છે? ગ્રિફિથ ટેલર. પહેલો પ્રશ્ન. ગ્રિફિથ ટેલર આપેલી વસાહતની વ્યાખ્યા જણાવો. રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. બીજો પ્રશ્ન, ચાલો વસાહતનું વર્ગીકરણ, વસાહતનો પ્રકારો જણાવો. વસાહતના પ્રકારો 2. એક સામૂહિક વસાહત એટલે કે કેન્દ્રીય વસાહત, સામૂહિક કે કેન્દ્રીય વસાહત, અને બીજું છૂટી છવાઈ અથવા પ્રકીર્ણ વસાહત. ચાલો સામૂહિક વસાહતમાં 2 આવે, ગ્રામ્ય અને શહેરી એટલે કે ગામડું અને શહેરું. ગામડું અને શહેર. ચાલો આ ત્રીજો પ્રશ્ન. ક્રમમાં લઈએ ચોથો, સામૂહિક વસાહત કોને કહેવાય? જ્યાં 1 કરતાં વધારે કુટુંબો રહેતા હોય અને અહીંયા ઘણા બધા માણસો ભેગા થયેલા હોય અને નજીક એકબીજા નિવાસસ્થાનો ઊભા કરે ને આવો વસવાટ કાયમી બને ને એને શહેરી વસાહત તરીકે એને સામૂહિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. સામૂહિક વસાહત ફરીથી જ્યાં 1 કરતાં વધારે કુટુંબો અને વધુ સંખ્યામાં માણસો રહેતા હોય અને એકબીજાની નજીક નિવાસસ્થાનો ઊભા કરે ને આવી વસાહત જ્યારે કાયમી બને ત્યારે વસાહતને સામૂહિક વસાહત તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એક વાક્યનો પ્રશ્ન ફરી પાછો પૂછાઈ શકે કે સામૂહિક વસાહતના પ્રકારો જણાવો. સામૂહિક વસાહતના 2 પ્રકારો, એક ગ્રામીણ વસાહત અને બીજું શહેરી વસાહત. આવા ગ્રામીણ વસાહતની ચર્ચા આપણે કરવાની છે અને એની અંદર પૂછાતો પ્રશ્ન ખાસ ગ્રામીણ વસાહત પ્રણાલીઓ જેમાં પ્રાથમિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે જોવા મળે. ગ્રામીણ વસાહત પ્રણાલીઓ જણાવો તો 7 વસાહત પ્રણાલીના ખાલી નામ દેવાના 2 ગુણમાં. ગ્રામીણ વસાહત પ્રણાલીના 2 ગુણમાં નામ ખાલી. એમાં 1 લંબચોરસ પ્રણાલી, રૈખિક પ્રણાલી, ચક્રીય પ્રણાલી, ત્રિકોણીય પ્રણાલી, ઉપચક્રીય પ્રણાલી, તારક પ્રણાલી અને નિહારિકા પ્રણાલી. ખાલી તમારે નામ દેવાના છે 2 ગુણમાં. અને એની અંદર પહેલું લેવી આપણે લંબચોરસ પ્રણાલી. તો લંબચોરસ પ્રણાલીની અંદર 2 ગુણનો પ્રશ્ન પૂછાય. લંબચોરસ પ્રણાલીની આકૃતિ સહિત સમજૂતી આપો અથવા લંબચોરસ પ્રણાલીની ટૂંકમાં સમજૂતી આપો. તમારે આવી આકૃતિ દોરવાની અને સમજૂતી આપવાની. પ્રશ્ન પૂછાય ગંગાના મેદાનમાં કયા પ્રકારની વસાહત જોવા મળે છે? ગંગાના મેદાની પ્રદેશમાં પૂછાય તો ગંગાના મેદાની પ્રદેશમાં પૂછાય તો લંબચોરસ. ગંગાના કિનારે પૂછાય ને તો રૈખિક આવે અને મુખ ત્રિકોણ પ્રદેશમાં પૂછાય ને તો ત્રિકોણીય વસાહત આવે. ચાલો ગંગાના મેદાનમાં કઈ તો કે લંબચોરસ. રેલમાર્ગ, સડક માર્ગ કે નદીના કિનારે કઈ વસાહત જોવા મળે તો કે રૈખિક વસાહત પ્રણાલી જોવા મળે. સીધી લીટીમાં રેખા આકારની હોય એટલે રૈખિક વસાહત પ્રણાલી.
કયા પ્રકારની વસાહત મુખ્યત્વે અગરિયાઓ અને માછીમારો દ્વારા નિર્માણ પામતી હોય છે? ચક્રીય વસાહત. વિકલ્પ વાળો પ્રશ્ન. કયા પ્રકારની વસાહત મુખ્યત્વે અગરિયાઓ અને માછીમારો દ્વારા નિર્માણ પામતી હોય છે? ચક્રીય વસાહત પ્રણાલી. ચાલો, ત્રિકોણીય વસાહત પ્રણાલી. મોટે ભાગે નદીઓના સંગમ સ્થાને કયા પ્રકારની વસાહત જોવા મળે છે? નદીઓના સંગમ સ્થાને ત્રિકોણીય વસાહત પ્રણાલી જોવા મળે છે. વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાય. મોટે ભાગે નદીઓના સંગમ સ્થાને કયા પ્રકારની વસાહત જોવા મળે છે? ત્રિકોણીય વસાહત પ્રણાલી જોવા મળે છે. ચાલો, ઉપચક્રીય વસાહત એટલે કે નદી વળાંક લેતી હોય અથવા કોઈ રોડ, રસ્તો એટલે કે સડક માર્ગ, રેલ માર્ગ, નદી કે નહેર વળાંક લેતી હોય, કિનારે કિનારે લોકો રહેતા હોય, વળાંકની સાથે વસાહત પણ નિર્માણ પામતી હોય, વળાંક પામતી હોય, એને ઉપચક્રીય વસાહત કહેવાય. ચાલો, તારક આકારની વસાહત પ્રણાલી. એમાંથી તો જુદો પ્રશ્ન ન પૂછાય, પણ જ્યાં ઘણા બધા માર્ગો ભેગા થતા હોય ને એને તારક આકારની વસાહત તરીકે ઓળખવામાં આવે. અને છેલ્લે 2 માર્કનો પ્રશ્ન પૂછાય, નિહારિકા વસાહત. જ્યારે કોઈ વસાહતનો આકાર નિહારિકા જેવો હોય, વચ્ચે ઊંચો પર્વત હોય, ફરતા ફરતા લોકો રહેતા હોય, શરૂઆતમાં વસાહતનું કદ નાનું હોય ને પછી મોટું થતું જાય, નિહારિકા વસાહત કહેવાય. આવા વસાહત મુખ્યત્વે પહાડી વિસ્તારની અંદર જોવા મળે. ચાલો, શહેરી વસાહત. હવે શહેરી વસાહત બધા દેશોની અંદર શહેર ગણવા માટેની રીત કે પ્રયુક્તિ હરખી ન હોય. ચાલો, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડની અંદર ખાલી 200 વસ્તી હોય તો એને શહેર કહેવાય. કેનેડામાં 1000 વસ્તી હોય તેને શહેર કહેવાય. અમેરિકામાં 2500 વસ્તી હોય તેને શહેર કહેવાય. ભારતમાં 5000 વસ્તી હોય તેને શહેર કહેવાય. અને જાપાનની અંદર 30000 વસ્તી હોય તેને શહેર કહેવાય. એક વખત નજર ફેરવી લેજો વિદ્યાર્થી મિત્રો, હું 5 દેશો વિશે બોલું છું. 1, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડમાં 200 વસ્તી હોય તો એને શહેર કહેવાય. કેનેડામાં 1000 વસ્તી હોય તેને શહેર કહેવાય. અમેરિકામાં એટલે કે યુએસની અંદર 2500 વસ્તી હોય તેને શહેર કહેવાય. ભારતની અંદર 5000 વસ્તી હોય તેને શહેર કહેવાય. અને જાપાનની અંદર 30000 વસ્તી હોય તો જ એને શહેર કહેવાય, નહીતર નહીં. ચાલો, ભારત વિશે આપણે વાત કરવા જઈએ પહેલા આપણે તો ભારતમાં શહેરી વસાહત વિશેના માપદંડો જણાવો. ચાલો, 2 ગુણનો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સિટી કોને કહેવાય? ભારતમાં શહેર કોને કહેવાય? ભારતની અંદર શહેર એને કહેવાય કે જેમાં નીચેના 3 મુદ્દાઓનું પાલન થતું હોય. અથવા ભારતમાં શહેરી વસાહત માટેનો માપદંડ જણાવો એવો પ્રશ્ન પૂછાય. ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો મુખ્ય 3 છે. 1, કુલ જનસંખ્યા 5000 થી વધુ એટલે કે એમાં વસ્તી 5000 થી વધુ હોવી જોઈએ. પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસ્તી ગીતા 400 થી વધુ હોવી જોઈએ. અને ઈ વિસ્તારની અંદર રહેનારા લોકોમાંથી 75% લોકો બિન ખેતી કે પ્રવૃત્તિ હારે જોડાયેલા હોવા પડે, એટલે કે ખેતી સિવાયની બીજી પ્રવૃત્તિ કરતા હોવા જોઈએ. ચાલો, પ્રશ્ન પૂરો. નવો પ્રશ્ન હાલો, મહાનગર કોને કહેવાય? હવે નગર નહીં, હવે મહાનગર. મહાનગર કોને કહેવાય એના ઉદાહરણ આપો. 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા નગરને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે, અથવા વિસ્તારને મહાનગર કહેવાય. 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, મેક્સિકો, લંડન, ટોક્યો વગેરે મહાનગરો છે. ઉદાહરણ આપી દેવાના. ચાલો, 2 માર્કના પ્રશ્નો છે, અથવા 1 ગુણનો આ પ્રશ્ન એકલો પૂછાઈ શકે. આ 2 ગુણનો છે. આગળ જઈએ આપણે. શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ. 1 વાક્યનો પ્રશ્ન. વસાહતની કાર્યકારિતા એટલે શું? વસાહતની કાર્યકારિતા એટલે તે વસાહતમાં કરવામાં આવતી મુખ્ય પ્રવૃત્તિ. પૂરું. અહીં આર્થિક પ્રવૃત્તિ એવો સૂચિતાર્થ કરવામાં આવે છે. 1 વાક્યનો પ્રશ્ન. વસાહતની કાર્યકારિતા એટલે શું? તે વસાહતમાં કરવામાં આવતી મુખ્ય પ્રવૃત્તિ. ઓકે, ચાલો, હવે વહીવટી કેન્દ્રની અંદર 1 વાક્યનો પ્રશ્ન આપણે જોઈએ તો કયો પ્રશ્ન પૂછાય? 9 આયોજિત શહેરો કયા કયા છે? ચંદીગઢ અને ગાંધીનગર 9 આયોજિત શહેરો છે. 9 આયોજિત શહેરો કયા છે? ચંદીગઢ અને ગાંધીનગર. લેટેસ્ટ ગુજરાતમાં ગાંધીનગર અને સમગ્ર ભારતની અંદર ચંદીગઢ. ચાલો, સંરક્ષણ કેન્દ્ર. એની અંદર નકશામાં પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કોઈ એક સંરક્ષણ કેન્દ્ર જણાવો. ખડકવાસલા અને દહેરાદૂન કહી શકાય. ચાલો, જોધપુર કિલ્લાનગર તરીકે, મહુ છાવણીનગર તરીકે અને નૌસેના કેન્દ્ર તરીકે કોચી. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સૌથી પ્રાચીન એક શહેર એવો પ્રશ્ન પૂછાય. સૌથી જૂનું શહેર. જૂનું એટલે કે પ્રાચીન એવો પ્રશ્ન પૂછાય તો વારાણસી આવે. સૌથી પ્રાચીન શહેર અથવા સૌથી પ્રાચીન નગર જે પૂછાય વારાણસી આવે. આગળ જઈએ. ઔદ્યોગિક કેન્દ્ર. ખનન શહેરો કયા કયા છે? 1 વાક્યનો પ્રશ્ન ખાસ લો ને. ખનન શહેરો કયા કયા છે?
ધનબાદ, ખેતરી, કાલગુરલી, કુલગારડી, રાણીગંજ, દિગ્બોય, જરિયા, કચ્છમાં પાંદરો, આ બધા ખનન શહેરો છે. જમીનમાંથી ખોદીને કંઈક મેળવવાના. ખાસ આઈએમપી તરીકે વાત કરીએ ને તો મુખ્ય પ્રશ્નો જે છે આઈએમપી ના પૂરા. અને છેલ્લો પ્રશ્ન લઈએ તો 5 ગુણનો પ્રશ્ન, મૌલિક પ્રશ્ન, પેન હાલે તો માર્ક મળે એવો પ્રશ્ન, મૌલિક લખી શકાય એવા પ્રકારનો પ્રશ્ન. શહેરીકરણની સમસ્યાઓ જણાવો. આ પ્રશ્ન તો વિજ્ઞાનમાં આવે છે, મનોવિજ્ઞાનમાં આવે છે, ભૂગોળમાં આવે છે, સામાજિક વિજ્ઞાનમાં પણ આવે છે. શહેરીકરણની સમસ્યા દરેક વિષયની અંદર ખાસ જોવા જઈએ સળગતી સમસ્યા છે. શહેરોમાં જોવા મળતી સમસ્યા વિશેની સમજૂતી જે છે આપણે હમણાં જોઈ. આ રીતે તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 8મા પાઠ માનવ વસાહતની આપણે પૂર્ણાવતિ કરીએ છીએ, પૂર્ણ જાહેર કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.